मेरे प्यारे साथियों, आज मेरा आपको सबको नमस्कार। आज हम सभी यहाँ एकत्रित हुए हैं सबसे महत्वपूर्ण टॉपिक पे बात करने के लिए, दैट इज करियर काउंसलिंग। करियर काउंसलिंग मीन्स क्या होता है? जैसे हम लोग 9th 10th या 12th के बाद हम लोग ये बोलते हैं कि भाई क्या करना चाहिए। यही समय होता है 9th और 10th या 12th के बाद। कई सारे हमारे पास अपॉर्चुनिटीज होती है, कई सारी फील्ड्स होती है। तो अब हमको राइट फील्ड कैसे हम चूज कर सकते हैं, वही टॉपिक पे आज हम लोग यहाँ पे डिस्कस करने के लिए एकत्रित हुए हैं। तो आप सभी को वेलकम। मैं हमारे जयसुख सर को बोलूंगी कि आप सबको वेलकम एड्रेस करें। सर, गुड आफ्टरनून। चेम्बर ऑफ कॉमर्स, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આજનું આ જે કેરિયર કાઉન્સેલિંગ છે એમાં ઇન્સ્ટુ ઇન્સ્પિરેશન્સના સ્નેહાબેન જરીવાલા, નેન્સી જરીવાલા, આપ સૌ પધારેલ ઉત્સુક, કેરિયર કાઉન્સેલિંગ માટે જાણવા માટે ઉત્સુક એવા આપ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। કેરિયર કાઉન્સેલિંગમાં મોટા ભાગે મેં જોયું છે કે બાળકો જે કંઈ સ્કૂલ કોલેજીસ પસંદ કરે છે એમાં ઘણીવાર મા બાપ બાળકો ઉપર વધારે ફોર્સ રાખતા હોય છે કે તું આ જ કેરિયર બન, તું ડોક્ટર જ બન, એન્જિનિયર જ બન। બીજું મેં જોયું છે કે છોકરાઓ જે કંઈ કોલેજ પસંદ કરે છે અથવા સ્કૂલ્સ પસંદ કરે છે 10મા પછી, મારી બેનપણી ક્યાં જાય છે, મારા મિત્ર સર્કલ ક્યાં જાય છે, એના આધારે એ લોકો કેરિયર ચોઈસ કરતા હોય છે। પણ ખરેખર બાળકે પોતાની કેપેસિટી, પોતાનું એપ્ટિટ્યુડ ટેસ્ટ, એમાં શેમાં રસ છે, શેમાં રસ નથી, આ બધું જાણીને અને સાથે વાલી સાથે ચર્ચા કરી અને જો યોગ્ય કેરિયર પસંદ કરે તો એમાં સફળતાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે। હું ઉધનાની એવા એરિયામાં સ્કૂલ ચલાવું છું, ક્લાસીસ ચલાવું છું 11-12 સાયન્સના। એટલે મને ખબર છે કે બાળકો જ્યારે સ્કૂલ કોલેજનું પસંદ કરતા હોય છે ત્યારે આ 2-3 ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને ઘણીવાર એવું હોય છે કે માતા પિતાની ચોઈસને આધારે બાળક એ ફિલ્ડ પસંદ તો કરી લે છે, પણ પસંદ કર્યા પછી એકાદ વર્ષ પછી, 2 વર્ષ પછી એને એવું ફીલ થાય છે કે આ ક્ષેત્રને લાયક નથી, અથવા મેં જે કેરિયર અથવા જે મેં ફિલ્ડ પસંદ કર્યું છે એ મારી ચોઈસની નથી। તમામ ક્ષેત્ર સારા છે, મ્યુઝિક હોય કે પછી પેઇન્ટિંગ હોય, ડ્રોઈંગ હોય, ડાન્સિંગ હોય। આ દેશમાં પ્લમ્બર પણ કમાય છે જો એ સારો પ્લમ્બર બને તો। આ દેશમાં સારા ઇન્ટિરિયર ડિઝાઇનર બને તો એ પણ સારું કમાય છે, પણ બધાને એક જ વસ્તુની જરૂર છે, સારો માણસ જોઈએ છે। એટલે આજના કેરિયર કાઉન્સેલિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વધારે સમય ન લેતા આગળની કાર્યવાહી કરવા માટે મંજૂરી આપું છું। થેન્ક યુ। थैंक यू सो मच सर। अब मैं जयसुख सर को बोलूंगी कि अपने जो स्नेहा मैम है उनको फ्लोरोफेस्टिशियन और मोमेंटो दी। ચેમ્બર્સની પરંપરા મુજબ સુરત ઇઝ અ ટેક્સટાઇલ સિટી, એટલે આ ફ્લોરલ્સની અંદર આપણે સાડી આઈ થિંક સેટ કરીને આપી છે, એટલે ઉપયોગી પણ રહે। આ એક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક નવીન પહેલ ગયા વર્ષથી શરૂ કરવામાં આવી છે। अब आगे बढ़ते हुए मैं मैम का आपको इंट्रोडक्शन थोड़ा दे देती हूँ, तो आपको भी पता चले कि आप किससे ट्रेनिंग लेने और किसको सुनने वाले हो। स्नेहा मैम एकेडमिक डायरेक्टर है, सर्टिफाइड ग्लोबल ट्रस्ट ट्रेनर रह चुके हैं, पहले करियर कोच है, एंटरप्रेन्योर्स है। विद ओवर 33 years of education field, she specialized in career counseling. She conducted 1000+ seminar across that Surat, Ankleshwar, Vapi, Bharuch, Navsari, Bardoli and more.
She is like a director of Institutes Aspirations Private Limited. She helped over 5,000 students plus professionals prepare for international entrance exam like IELTS, TOEFL, PT, GRE, SET, etc. Reaching dreams with destination across the USA, UK, Canada, Australia, New Zealand, Dubai, etc. She is certified by IDP, ITS version and the Princeton Review. Currently serving as a chairperson as a SBC committee trustee at NGO Anath Balashram. She also worked as a social educator committed to transforming lives through meaningful education and lifelong guidance. तो अभी हम ये मैम को सुनेंगे और उनसे गाइडेंस लेंगे. Over to you, ma'am. Thank you. થેન્ક યુ નેન્સી, થેન્ક યુ જયસુભાઈ. તમે સાચી જ વાત કરી કે આપણે લોકો ઘણીવાર આપણે કરિયર કયું લેવું જોઈએ તે આપણને ખ્યાલ હોતો જ નથી અને બીજા ફેક્ટર્સ જે આપણને લાગતા વળગતા નથી એવા ફેક્ટર્સ જોડે ડિસિઝન લઈ લઈએ છે. ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ટેલ યુ ફ્રેન્ડ્સ કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની હું મેમ્બર જ છું. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ કનેક્ટ નામનું એક કમિટી છે, એની ચેરપર્સન છું અને અત્યારે હું જ્યારે તમારી સમક્ષ આવી છું એ ઇન્સ્ટો એસ્પિરેશન્સના ડિરેક્ટર તરીકે આવી છું. પણ આ ચેમ્બર મારું જ લાગે મને, એટલે મને આમ કે આમ કરો એવું કહેવાનું મન થાય કારણ કે ચેમ્બરમાં જ અમે મોટા થયા છે. સો ફ્રેન્ડ્સ, લેટ અસ બિગિન. તમે જેની રાહ જોઈ રહ્યા છો તો આપણે સ્ટાર્ટ પહેલા કરી દઈએ. પહેલા ગુડ આફ્ટરનૂન. દર વખતે આવું જોઈએ, બધે પહેલી વાર બોલે એટલે ગુડ આફ્ટરનૂન. પછી આપણે કહીએ કે ના, જોરથી બોલવું જોઈએ, ગુડ આફ્ટરનૂન. હજી બી આમ થોડું ઢીલું છે, હજી એકવાર ટ્રાય કરીએ, ગુડ આફ્ટરનૂન. મારે પણ પીચ ઊંચી કરવી પડી તો એ ગુડ આફ્ટરનૂન બરાબર થયું. બરાબર છે જયસુખભાઈ? ફ્રેન્ડ્સ, આપણે જ્યારે બી કરિયર કાઉન્સેલિંગની વાત કરતા હોઈએ અને સ્પેશિયલી આઈ અઝ્યુમ કે અહીંયા 9, 10, 11, 12 માંથી સ્ટુડન્ટ્સ આવ્યા છે. So I would like to આટલા ઓછા લોકો છે ને એનો એડવાન્ટેજ લેવો જોઈએ. So let us take it positively અને આપણે પર્સનલ 1 to 1 કરી નાખીએ આજે જ. So તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો કે તમે શું અને એની what are you expecting. એટલે હું મારું પ્લાનિંગ એવી રીતે જ કરું કે જે તમને જોઈએ છે તે તમને મળી જાય. Yes. My name is Sandeep Patiwala. Hmm. I am studying in 10th standard. Huh. I am living in Autobina Anand Society. Okay. I have to crack JEE NEET exam. JEE also and NEET also. JEE Or NEET. Good. So you are at the right place, friend. કેમ કારણ કે હું તને end of the seminar એવું કહી શકીશ કે શું કરવું જોઈએ. Yes. Hello, good morning. Good afternoon. Myself Vijay Patiwala. I am from 12th. હા. And after 12, I decided to do CA. અચ્છા, you have decided CFA. શું સબ્જેક્ટ્સ આવવાના છે CFA માં? એક્ઝેક્ટલી. કેમ CFA બહુ પૈસા મળે ને? તો કોણે કીધું CFA કરવાનું? Suddenly, અહીંયા આવ્યો હતો. એમાં કરી એટલે તને ખબર પડી ગઈ કે તારા માટે CFA બેસ્ટ છે. ઓકે, નો પ્રોબ્લેમ, વી વિલ વર્ક ઓન ઇટ. હા, તમે ગુજરાતી ચલેગા કે हिंदी में बोलूं? चलता है? कोई है भाई वो हिंदी वालों, क्योंकि मैं फैंसी हिंदी बोलती हूँ. वो कौन 9th में है? ओह, क्लैप फॉर हिम. टैलेंट 10वीं भी नहीं, 12वीं भी नहीं. और मैं अपने बच्चे के लिए AI ट्रिपल ई था, जो अभी JEE है ना, वो तब AI ट्रिपल ई था. मैं 9th से घूम रही थी कि क्या करना चाहिए. वेरी हैप्पी फॉर यू. बोलो. अच्छा, बीटेक परस्यूइंग છે. કઈ વાંધો નહીં, એમટેક ની બી ઇન્ફોર્મેશન આપીશ. તમે બીજાને ગાઈડ કરી શકશો. એક્ઝેક્ટલી જયસુખભાઈ, વેરી ટ્રુ. યસ. હા. કઈ સ્કૂલમાં છે? એમાં એવું ઓપ્શન છે બેઝિક મેથ્સ એન્ડ સ્ટેટિક મેથ્સ. फ्रेंड्स, बड़ा बीजा लोग को बोलता हूँ ये ना, जब दूसरे लोग बोलते हैं तो आप सुनो कि क्या बोल रहे हैं, क्योंकि उससे भी कुछ इंफॉर्मेशन मिल जाएगी आपको. हाँ,
હમ એનું સ્કોપ છે અને બાળકમાં જ છે. હમ બાળકમાં ત્યાં બાળક પછી શું સ્કોપ છે એ બહુ ફાઇન, બધું મળી જશે. તમે શું કરો છો? હા બોલો તમારે. અચ્છા, તારું નામ શું છે ભાઈ? કઈ નહીં. હા પ્લીઝ. હિરેન ચોકસી અને મારી ડોટર 9th સ્ટાન્ડર્ડમાં છે. એ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે. અચ્છા, અમે રૂપેનભાઈના હા ભાઈ છો ને? ફાઇન, હવે મેં કીધું કે જાણીતું કેમ છે. ફાઇન. સો 9th સ્ટાન્ડર્ડમાં છે, એમએનએસ માં છે, and she is not sure about what she wants to do. no, no, she doesn't have any idea about what she wants to do. And she's good at many things like music, science, mathematics. So actually we are Multi-talented. મલ્ટી ટેલેન્ટેડ. પણ તમે એકદમ રાઈટ જગ્યા પર આવ્યા છો. So that's why you are more confused. હા Sure about anything. કે શું કરીએ. Your responsibility increases. એક્ઝેક્ટલી, એબ્સોલ્યુટલી, આઈ એગ્રી વિથ યુ. મેં એ લોકો સાથે વાત કરી લીધી છે, બોલો ક્યાં હે કન્ફ્યુઝન? હા, વેરી ગુડ, લવલી. કોઈ એવું કહે ને જયસુખભાઈ કે એકદમ ચોખ્ખા માથા પર આમ ચોખ્ખા સ્લેટ પર આવે ને તો એના પર લખવાનું ઈઝી છે, પણ બહુ બધું વિચારીને આવે ને તો પ્રોબ્લેમ છે. તો યુ વિલ હેવ અ ગુડ ટાઈમ, આઈ એમ શ્યોર. હા, સમજાય છે? થોડું થોડું જોરથી બોલ. મારું નામ માની જોશી છે. અમે 12th સ્ટાન્ડર્ડમાં છું. મેં બાયો લીધું છે. તો મારે બાયોમાં કયા ઓપ્શન્સ છે એ થોડા એક્સપ્લોર કરવા છે. એમાં શું કહેવાય? ગુડ. ઓકે, તમારામાં શેલ ડુ ઇટ લિટલ ફાસ્ટર નાઉ. મારું નામ વીરા મુનીમ છે. હું 9th માં ભણું છું. હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં હાઈસ્કૂલમાં છું. મને સાયન્સમાં મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે અને એક્ઝેક્ટલી કોમર્સ પણ લેવાની ઈચ્છા થાય છે. તો સાયન્સમાં મને આર્કિટેક્ટમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવાની ઈચ્છા છે અને કોમર્સમાંથી સીએ છે. તો કન્ફ્યુઝ છું કે શું. કોઈ સાંભળતું નહીં હોય તો એવું કહીશ કે આર્કિટેક્ચર કરજો, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નહીં. કારણ કે કોઈનું કામ હોય ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું, ક્લાસ વાળાને પ્રોબ્લેમ થઈ શકે છે. But it is always in architecture that you have to do. Interior designing is a part of it. પણ આપણે we will work on it. Yes. તમે સાથે છો? તમે સાથે. My name is Anushka. I am studying in 12th standard commerce. Actually, I am very confused in commerce. અવાજ નથી આવતો, અવાજ નથી. Commerce and arts as well. I want to pursue psychology as well as investment banking. Lovely. I'm enjoying this, huh? Yes. મારું નામ ખુશી છે, ખુશી સોનાણી, અને હું 10th માં છું. મારે સ્ટ્રીમ લેવામાં Confusion. Very good. आप नहीं मैं अभी मेरा नाम नितिन जाजोती है। मैं अभी 30 इयर्स का हो गया हूँ। मुझे एक बीमारी भी है, लेकिन मुझे अकाउंट्स और जीएसटी को फील्ड में जाने, तो उसमें क्या क्या ऑप्शन है वो सुनने का। Perfect. Yes, friends. So let us begin. 9th standard છે, 10th standard છે. Then we have PCB વધારે છે. PCM વાળું કોઈ છે? PCM ખાલી તમે મિકેનિકલ વાળા છો, બાકી બધું જનરલ છે. So let us begin. આપણે આ એક વસ્તુ જોઈએ. અત્યારના which of these jobs existed 10 years ago? આમાંથી કઈ જોબ હતી જે 10 વર્ષ પહેલા એક્ઝિસ્ટ થતી હતી? આમાંથી કઈ જોબ હતી કે 10 વર્ષ પહેલા હતી? None. Very good. Smart audience. કેમ ચેન્જ નથી થતું? આટલું ફાઇન ચાલ્યું ને એકદમ સડનલી શું થયું? હા, Srishti, I think I can do it. તારા તે ચાલ્યું એટલે ચલાવી ગયું.
આ કેમ થતું? How many percentage of the jobs exist today? હમણાં જે તમારી સાઇટ પર આવવાનું છે કે જે અત્યારના જે jobs exist, કેટલા ટકા જોબ જે અત્યારના એક્ઝિસ્ટ કરે છે એ ફ્યુચરમાં એક્ઝિસ્ટ કરશે? અત્યારના એવી કેટલા ટકા જોબ છે કે જે અત્યારના એક્ઝિસ્ટ કરે છે, બરાબર છે, પણ will not exist in future, ફ્યુચરમાં એક્ઝિસ્ટ નહીં થશે, એવા કેટલા ટકા છે? 10%, 35%, 50% કે 65%? શું લાગે છે તમને? 35%. 35? વચ્ચે શું નથી? 50, 35? 35? બહુ કન્ઝર્વેટિવ લોકો છે. 65% ઓફ જોબ્સ જે અત્યારના છે એ 10 વર્ષ પછી તમને મળવાની નથી. 10 વર્ષ એટલે ફ્યુચરમાં. According to the World Economic Forum, 65% of the jobs જે છોકરાઓ અત્યારે પ્રાઇમરી સ્કૂલમાં એન્ટર થઈ રહ્યા છે એ જ્યારે જોબ્સ કરવા જશે ને ત્યારે 65% જોબ્સ અત્યારના જે છે તેવી નહીં રહેશે. 65% ચેન્જ આવવાનો છે. હા તું કર. Okay, next. ના, how many career options are you aware of today? ચલો ગાય કેટલા career options છે બોલો. આપણે પીસીબી, પીસીએમ, 9th સ્ટેન્ડર્ડ વાળા, 10th સ્ટેન્ડર્ડ વાળા, ચલો મને એવું કહો, પેરેન્ટ્સ બી પાર્ટિસિપેટ કરી શકે છે. કયા કયા career options છે? 10મા પછી આપણે 12મું થઈ જાય, 12મું નહીં થઈ જાય, હા, 12th સ્ટેન્ડર્ડ પછી કયા ઓપ્શન્સ છે? ડિપ્લોમા છે, પણ શેમાં ડિપ્લોમા? કયા કયા ડિપ્લોમા? હા, પણ ડિપ્લોમામાં પણ સિવિલના ડિપ્લોમા, કોમ્પ્યુટર છે, ઓકે, કેમિકલ, કમ્પ્યુટર, સિવિલ, નર્સિંગ, વેરી ગુડ, આર્કિટેક્ચર, હા બધું જોઈએ છે, નોટ ઓનલી ડિપ્લોમા, આર્કિટેક્ચર, કમ ઓન, ડેટા સાયન્સ, વેરી ગુડ, CACS, એરોસ્પેસ એન્જિનિયરિંગ, વેરી ગુડ. એન્જિનિયરમાં પણ બહુ બધા ઓપ્શન છે. કેટલા એન્જિનિયરિંગ ખબર છે? AI, architecture, આર્કિટેક્ચર એન્જિનિયરિંગ, હે, કઈ વાંધો નહીં, આગળ. કોમ્પ્યુટર આર્કિટેક્ટ કરીને પણ એક કોર્સ છે. સો બેઝિકલી કેટલા કોર્सेस આપણે અત્યારના જોયા? બેઝિકલી આપણે 25 એક જોયા, 25, પણ કેટલા કોર્સ હોઈ શકે? 12,000 પ્લસ. Let us look at science courses. Friends, science માં કયા કયા courses છે તે જોઈએ. PCM કરીને તમે શું કરી શકો? ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જે કમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ, બિઝનેસ એનાલિસ્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, આઈટી, AI, મોબાઈલ ડેવલપર, એવા અલગ અલગ કોર્सेस છે. આર્કિટેક્ચરમાં બી કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર અને અર્બન પ્લાનિંગ છે. લોજિસ્ટિક્સમાં 5 છે. એગ્રીકલ્ચર અને એન્વાયરમેન્ટ પણ PCM લઈને થઈ શકે છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પણ થઈ શકે છે. પ્લસ એન્જિનિયરિંગના કેટલા છે જો? એરોનોટિકલ, બાયોમેડિકલ, ઓટોમોબાઈલ, બાયોટેક, સિવિલ, કમ્પ્યુટર, મિકેનિકલ, સોફ્ટવેર, એગ્રીકલ્ચરલ, ઇન્ડસ્ટ્રીયલ, મરીન, બધા જ પ્રકારના એન્જિનિયરિંગ આપણે હોઈ શકે છે. Then we have PCB. PCB માટે વધારે લોકોને ઇન્ટરેસ્ટ છે. So let us go to PCB. Options in PCB. આપણે શું ખબર છે અત્યાર સુધીમાં? PCB કરીને શું કરાય? ડોક્ટર બનો, બરાબર છે. ડોક્ટર સિવાય શું છે? બાયોમેડિકલ છે, પછી ફાર્મસી, વેરી પોપ્યુલર ફાર્મસી, પછી ઝૂઓલોજી, વેરી ગુડ,
fisheries, biotechnology, nursing, good. Agriculture, genetics, very good. Embryology છે. Friends, ગ્રુપ એમાં લખેલું હતું કે ન્યૂ એજ કરિયરની બી વાત કરશું. ન્યૂ એજ કરિયર એટલે નવા કરિયર્સ જે અત્યારના જેવા કે વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝિંગ કરીને કરિયર છે. Then we have actuarial science. Then we have this embryology. એવા અલગ અલગ કરિયર્સ છે. Now look in this PCB only. Geology, agriculture, animal science, environmental science, food science is hot cake nowadays. Wildlife biologist, oceanography, genetic engineering, biotechnology, clinical, fishery, genetics, biochemistry, microbiology, archaeologist, bioinformatics, physiology, dentist, homeopathy, alternative medicines, physiotherapy, lab technologist, nurse, pharmacy, dietitian, optometry, audiologist, general physician, operation theatre technician, hospital management, medical radiology technician, dermatology. હવે આવું લખવાનો શું મતલબ છે? એક ચેટ જીપીટી ને બોલ કહીએ તો નહીં આપી દે, આના કરતા વધારે આપી દે. તું એમ કે 12,000 આપો તો 12,000 આપી દે, બરાબર છે? તો પછી why do you come here? ચેટ જીપીટી તો બધું કહે છે આપણને, પણ what is good for my child? મારા બચ્ચા માટે આમાંથી કયું બેસ્ટ છે એ કેવી રીતે તમે નિર્ણય લેશો? એ નિર્ણય લેવા માટે જ તમે આજે અહીંયા આવ્યા છો અને હું તમને બતાડીશ કે કેવી રીતે નિર્ણય લેવાય જેથી કરીને સક્સેસ 100% મળી શકે છે. નેક્સ્ટ, કોમર્સમાં શું જાણીએ છીએ આપણે? CACS, CA, actuarial science, CFA. કે CFA કેવી રીતે બને? શું કરવું પડે પહેલા? 12th के बाद डायरेक्ट करने का. CA कैसे करने का? 10th के बाद कौन से कॉलेज में जाने का? हाँ, अच्छा, रवि चौचरिया के पास चले जाओ, हो जाएगा. लवली. जयसुख भाई, we need, હું તમને કહું છું આપણે કરિયર કાઉન્સેલિંગ એવરી મહિને કરીએ. એટલું બધું આપણે નોલેજ જે હોવું જોઈએ ને એ નથી. નથી હોવું ને એ મગજમાં ભરાય. એટલે મેં કીધું છે સરને કે આપણે દર મહિને નવી વસ્તુ લઈને આવવાના છીએ અને નવું ટોપિક લાવીએ. આપણા દેશ સુરતના બધાને બધું જ ખબર હોવી જોઈએ, આવું સવાલ જ નથી. કોમર્સ, ચલો કોમર્સ સીએ કેવી રીતે બનાય? સીએ બનવા માટે શું કરવું પડે, કોઈને ખબર? બીકોમ ની જોડે તમારી એક ડિગ્રી તો જોઈએ જ, એની જોડે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કે તું સીએફએ કરે ને તો પણ સાથે જ કરવું પડે. સો એનીવે, કોમર્સમાં કેટલા જણે અહીંયા એસીસીએ યુકે સાંભળ્યું છે? 9th સ્ટેન્ડર્ડ વાળા બી ધ્યાન આપે, 10th સ્ટેન્ડર્ડ વાળા પણ ધ્યાન આપે, કોમર્સ વાળા બી ધ્યાન આપે. એસીસીએ યુકે એ કોઈને ખબર છે? एसीसीए यूके एकदम लेटेस्ट मार्केट में नया है, આવે WhatsApp માં માર્કેટ में नया है એવું નથી ફ્રેન્ડ્સ. આજે માય બ્રધર ઇઝ મોર ધેન 50 years અને યર્સ બેક એને એસીસીએ યુકે ની એક્ઝામ આપેલી હતી. અત્યારે 180 કન્ટ્રીઝમાં એસીસીએ યુકે ની સર્ટિફિકેટ કામ લાગુ છે. 85% એનું રિઝલ્ટ છે. એટલે શું થાય, અહીંયા કન્ફ્યુઝન છે ને તને કે કોમર્સ લઉં કે શું કરું? 85% રિઝલ્ટ આવે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં કેવું કે 8-10% રિઝલ્ટ આવે, આમાં તમે ભણો તો 85% રિઝલ્ટ આવે છે અને 13 પેપર્સ આપવાના છે. કોઈ આ વસ્તુ તમે ધ્યાન રાખજો. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરતું હોય પણ પેલું પાસ નહીં થતું હોય તો એને જો એસીસીએ યુકે કરે તો એનાથી 5-7 પેપરમાં જ એને he can become UK ACCA UK certified person. હવે ACCA UK નો શું ફાયદો છે? આપણે UK નથી જવાનું, બરાબર છે? જવું હોય તો જવાનું હોય, આપણે કોઈ ના નથી એમ. પણ ACCA UK કરો તમે સુરતમાં અને પાઉન્ડમાં કમાઓ કે ડોલરમાં કમાઈ શકો છો. કેવી રીતે પાઉન્ડ કે ડોલરમાં કમાઈ શકો છો? રહેવાનું સુરતમાં પણ તમને એવી ઇન્ટરનેશનલ કંપનીઝ તમને એ કામ આપે અને એ કામ તમે કરી શકો છો, કારણ કે ડિગ્રીની એટલી વેલ્યુ છે અને બીજા કન્ટ્રીઝ એને માને છે. તમે બહુ મોટી ફર્મ છે ને, બિગ 4, કોમર્સ વાળાને તો ખબર હશે,
બિગ 4 એટલે કેપીએમજી, અર્ન્સ્ટ એન્ડ યંગ, એવી બધી જે કંપનીઝ હોય એમાં એસીસીએ યુકે વાળા એ લોકો લે છે અલોંગ વિથ સીએ ઓફ કોર્સ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓછું નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એનું છે, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોનું છે? આપણા દેશનું છે. એસીસીએ કરવાથી શું થાય છે કે તમે આખી દુનિયા માટે લાયક થઈ જાવ છો, which is very very important. સો આવી બધી આપણી પાસે ઓપ્શન્સ છે. અહીંયા લખેલા છે સર્ટિફિકેટ કોર્સિસ એસીસીએ, સીએફએ, સીએપીએ, સીએ, સીએસ અને સીએમએ. આ બધા સર્ટિફિકેટ કોર્સિસ કહેવાય. અને આજકાલ આઈબીકોમ ચાલે છે. આઈબીકોમ ખબર છે કોઈને? આઈબીકોમ એટલે શું કે બધા દુનિયાની યુનિવર્સિટીઝને ખબર પડી ગઈ છે, ગુજરાતની ને ઇન્ડિયન યુનિવર્સિટીઝને ખબર પડી ગઈ છે કે એકલું બીકોમ થી કામ નહીં થશે, એટલે એ લોકોએ એસીસીએ અને બીકોમ ને મર્જ કરી દીધું છે. અને એસીસીએ અને બીકોમ ને મર્જ કર્યું છે અને આઈબીકોમ ની ડિગ્રી બની ગઈ છે. હવે આઈબીકોમ માં શું કરવાનું કે બીકોમ ના સબ્જેક્ટ બી કરવાના, એટલે એક સાથે સાથે તમે બીકોમ બી પાસ થઈ જાઓ અને પેલા 13 પેપર્સ ની બી તૈયારી કરાવીને એસીસીએ પણ તમે કરી શકો. તો કેટલું એડવાન્ટેજિયસ થઈ જાય અને પછી તમારું એની વેલ્યુ આખી દુનિયામાં છે. સો ઇવન ધેટ ઇઝ વેરી ગુડ. Actuarial science, I think you are informed, huh? Yeah. શું હોય actuarial science માં? One of my relative has done MBA in Bombay. I think investment basis all the calculation he has to do in the company. રાઈટ. ઇન્સ્યોરન્સ, સ્પેસિફિકલી ઇન્સ્યોરન્સ વાળું વધારે છે. એની જે પોલિસી હોય, પોલિસી મેકિંગ ઇન્સ્યોરન્સમાં કેવું ડિટેલિંગ ઝીણું પ્રિસિશનનું હોય, તે એક્ચ્યુઅલ સાયન્સ પણ એની ટેસ્ટ પણ આવે છે, એનું સર્ટિફિકેશન આવે છે, એ પણ મહેનતનું કામ છે, પણ એ પણ એક ન્યૂ એજ ડિગ્રી છે. નેક્સ્ટ, કોમર્સમાં અમે હોસ્પિટાલિટી ને ટુરિઝમમાં જઈ શકો છો, લોજિસ્ટિક્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશનમાં જઈ શકો છો. એકવાર પાછું કોમર્સ લે સૃષ્ટિ. આ ડિઝાઇન એન્ડ આર્ટ્સમાં પણ જવાય, હ્યુમન સર્વિસીસમાં પણ જવાય કોમર્સ લઈને. એટલે કોમર્સ ઇઝ નોટ જસ્ટ બીબીએ કે બીકોમ. કેમ હું તમને લોકોને આ હોસ્પિટાલિટી કે ડિઝાઇન કે હ્યુમન સર્વિસ કહું છું? કારણ કે જો તમારી ઇન્ક્લિનેશન એ તરફ હોય, તમને એ વસ્તુ ગમતું હોય તો તમે જઈ શકો છો. ડોન્ટ રેસ્ટ્રિક્ટ યોરસેલ્ફ કે બીબીએ અને બીકોમ સિવાય હવે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. માર્કેટિંગ પણ છે. એક જણે એને મમ્મીને પૂછ્યું, મમ્મીએ પૂછ્યું ના દીકરાને કે તારે શું બનવું છે? તો એમ કીધું કે મારે તો એનિમેશન કરવું છે. તો કે કાર્ટૂન લઈને પેટ નહીં ભરાય, કાર્ટૂન ડ્રો કરીને પેટ નહીં ભરાય. મમ્મી લોકોને તો એવું જ લાગે, બધી મમ્મીઓને એવું લાગતું હોય. યંગસ્ટર સાંભળો, 300 કરોડનો બિઝનેસ આપણા ઇન્ડિયાનો છે. નેટફ્લિક્સ ને ઓટીટી બધા પ્લેટફોર્મ્સમાં એની માંગ છે, પણ વી ડોન્ટ નો. આપણે એવું લાગે કે ભાઈ જે આપણે શું કરીએ છીએ, આપણે એઝ પેરેન્ટ્સ શું કરીએ છીએ, આપણે સિક્યોરિટી જોઈએ છે કે આપણા બચ્ચાને સિક્યોરિટી મળવી જોઈએ. એમ તો છોકરાઓને પણ સિક્યોરિટી જ જોઈએ છે, પણ એવું કંઈક આપણે એ લોકોને શોધી આપીએ કે એ લોકોનું જે પેશન હોય એની જોડે સિક્યોરિટી બી મર્જ થઈ જાય તો જિંદગી સારી થઈ જાય. સો માર્કેટિંગમાં પણ જઈ શકાય. ડિજિટલ માર્કેટિંગ છે, પ્રોફેશનલ સેલ્સ છે. અહીંયા પણ જે વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ લખેલું છે. વોટ ઇઝ વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ? વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ, આપણે આટલા બધા મોલ્સમાં જઈએ છીએ, મોટી મોટી દુકાનમાં જઈએ છીએ, તો આપણે પહેલું શું દેખાય છે? જે ફર્સ્ટ દેખાય તે આપણને ગમી જ જાય. એવું નથી ને કે આ કેટલું ફાઇન છે, પછી આપણે નહીં લઈએ જુદી વાત છે, પણ ગમી તો જાય છે. સો કયા લેવલ પર મૂકવાનું, સાયકોલોજી શું હોય માણસની, એ બધું એ વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગમાં તમને આવી શકે છે. નેક્સ્ટ, media and communication management. But how do you decide? Commerce માં how do you decide કે તમારું inclination management માં છે કે finance માં છે? એ ડિસિઝન કેવી રીતે લેવાય? કોઈ છે રીત છે? હું તમને રીત બતાવીશ. ચલો આપણે જલ્દી રીત પર જ આવી જઈએ. હા, હ્યુમેનિટીઝ. કોને એવું લાગે છે કે હ્યુમેનિટીઝ સારી ફિલ્ડ છે? તને લાગે છે? ગુડ. વાય? હ્યુમેનિટીઝ એટલે આપણું આર્ટ્સ, ઓરિજિનલ આર્ટ્સ. પણ હવે હ્યુમેનિટીઝ સારો વર્ડ લાગે છે આર્ટ્સ કરતા બી, હે ને? એમ લાગે કે કઈ સારું કામ કરે છે.
નવી ફિલ્ડ લાગે છે એક્ઝેક્ટલી. તો ડિઝાઇન એન્ડ આર્ટમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ આ બધા હ્યુમેનિટીઝના પાર્ટ છે. હ્યુમન સર્વિસ સાયકોલોજિસ્ટ, સોશિયોલોજિસ્ટ, મેન્ટર એન્ડ કોચ, કાઉન્સેલિંગ, માર્કેટિંગ. આ માર્કેટિંગમાં પણ આ બધું જ જોઈએ. સો સમ કોર્સિસ જે હ્યુમેનિટીઝ વાળા કરી શકે એ કોમર્સ વાળા બી કરી શકે છે. એ કોમન છે ફોર એવરીબડી. સાયન્સ અને મેથ્સ વાળા તો કરી જ શકે છે, એટલે પીસીબી ને પીસીએમ વાળા. નેક્સ્ટ, સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એક્ટિવિટીઝ, લીગલ સર્વિસીસ એટલે લો, ક્લેટ બી હમણાં ફેમસ છે, ધેટ ઓલ્સો યુ કેન ડુ ઇટ. કોર્પોરેટ લો, ગવર્નમેન્ટ સર્વિસીસ પણ માં તમે આગળ વધી શકો આર્ટ્સ લઈને, કારણ કે બહુ બધા ક્વેશ્ચન્સ એના આધારે જ હોય છે. ઇવન કોમર્સ, ઇવન આર્ટ્સ, કોઈ પણ વ્યક્તિ એની ગવર્નમેન્ટ સર્વિસીસમાં જઈ શકે છે. પણ હાઉ ડુ વી ડિસાઇડ ફ્રેન્ડ્સ? આટલા બધા ઓપ્શન છે, પણ ફાઇનલી આપણે શું કરશું? ફાઇનલી શું કીધું? જયશુભાઈએ શું કીધું? મારા બાજુવાળો ત્યાં ગયો ને એટલે હું મારા બધા ફ્રેન્ડ સાયન્સ લે છે ને એટલે બરાબર છે. जनरली दिस इज व्हाट वी डू. अथवा तो हमણાંનું લેટેસ્ટ માર્કેટમાં નયા ये है કે કારણ કે એને બહુ પૈસા મળે છે આ ફિલ્ડમાં, એટલે દીકરા તું પણ આ કર. છોકરાઓ બી શું જોઈએ છે કે પેલા સારી લાઈફસ્ટાઈલ જીવે છે, આપણે આવું કરવું જોઈએ. પણ ભાઈ તારી કેપેસિટી, એની કેપેસિટી, એની પર્સનાલિટી, એનો ઇન્ટરેસ્ટ, એનું મોટિવેશન એ બધું ડિફરન્ટ હોઈ શકે. યુ કેન હેવ એવરીબડી આ બી આ કરશે, અને મેં પીસીબી લેવું છે મેં બી આજ કરવાનું, ફિઝિયોથેરાપી આવી ફિઝિયોથેરાપી, કારણ કે મેં ફિઝિયોથેરાપી વાળાને યુએસ મોકલેલા છે. સાચી વાત છે. ટેસ્લા લઈને છોકરી બેઠી છે, 2 જ વર્ષ પહેલા ગઈ છે, 2 વર્ષ ભણી રહી, નતરના ટેસ્લા છે, એની પાસે ઘર છે. ફિઝિયોથેરાપી એટલે ત્યાં ફિઝિકલ થેરાપિસ્ટ છે. મેં જોયું છે હા જયસુભાઈ, આમ ફિઝિકલ થેરાપિસ્ટ આવે તો માન સન્માનથી આવે ગમે અમેરિકામાં. તો એટલે એનું માન સન્માન છે, ફાર્માસિસ્ટનું માન સન્માન છે ત્યાં. પણ આપણે શું કરશું કે કારણ કે ત્યાં પેલાને બહુ પૈસા મળ્યા ને, કોઈ એક જ વ્યક્તિ, એવું બી નથી કે ચલો તમે 5 આઈડિયા લીધી, કોઈ એક વ્યક્તિ પર તમે એવું ડિસાઈડ કરી લો છો કે એનું સારું થાય છે એટલે મારું પણ સારું. પણ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારી કઈ કેપેસિટી છે. એ કેપેસિટી પ્રમાણે જો આપણે કરીએ તો જલસા છે. નેક્સ્ટ, અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી 80% જે 9th સ્ટાન્ડર્ડ ને 12th સ્ટાન્ડર્ડમાં છે છોકરાઓ એ કન્ફ્યુઝ છે. નેસ્કોમ એવું કહે છે કે 40% ઓફ ધ ઇન્ડિયન વર્કફોર્સ ને રીસ્કિલ કરવાની જરૂરિયાત છે. 30% જે લોકોએ કરિયર કાઉન્સેલિંગ લીધું છે એ લોકો ફોકસ છે, અને એ લોકો જે ફિલ્ડમાં ગયા છે તેમાં એને એન્ઝાયટી, ટેન્શન નથી આવતું, કારણ કે એણે કરિયર કાઉન્સેલિંગ લીધું છે. 50% ઓફ ઇન્ડિયન પેરેન્ટ્સ એવું એડમિટ કરે છે કે they are unsure about their career of their children. છોકરા એ લોકો કહે છે, છોકરું કહે ને, મને યાદ છે મારી પાસે પેરેન્ટ આવેલું કે એને પાયલટ બનવું છે, હું એના માટે કઈ બી કરવા તૈયાર છું. બરાબર છે, પીસી કોમર્સ લઈને આવેલા હતા, હું કઈ બી કરવા તૈયાર છું. ભાઈ પણ તમે બહુ મોડા આવ્યા છો, પીસીએમ લેવાનું છે આપણે, અને પાયલટની આખી જર્ની બહુ જુદી છે. તો આપણે પેરેન્ટ્સ બી શું કરીએ છીએ, વી ગેટ કેરીડ અવે, અને આપણે છોકરોએ કીધું એટલે વી આર શ્યોર. પણ ભાઈ એને શું કરવું જોઈએ, એની પર્સનાલિટી ને ઇન્ટરેસ્ટ પ્રમાણે જો ડિસિઝન લેવાય તો એ બેસ્ટ ડિસિઝન લેવાય. એટલે આપણે લોકો એઝ પેરેન્ટ્સ પણ ઘણીવાર અનશ્યોર હોઈએ છીએ. અને સ્ટુડન્ટ્સ વિથ ક્લિયર કરિયર ગોલ્સ આર 2.5 times more likely to choose right stream અને કોલેજ. એટલે જેના કરિયર ગોલ્સ સારા છે એ સાચું કરી શકે છે. અમારી પાસે સ્ટુડન્ટ આવેલો હતો, મેડિકલમાં જવું હતું, ક્લિયર કટ ખબર જ છે કે આમ કરવું છે, આમ કરવું છે ને આમ કરવું છે. પછી અમારા કરિયર કાઉન્સેલિંગમાં બીજું કંઈ કરવું નથી પડતું, બીકોઝ હી ઇઝ ક્લિયર. કરિયર કાઉન્સેલિંગમાં ક્યારે કરવું પડે છે, તમે વિચારો કોઈ અમારે ત્યાં આવે સ્ટુડન્ટ કોમર્સ કમ્પ્યુટર સાયન્સમાં 9 પોઈન્ટર લઈને આવે, પણ આવીને કહે કે એવો કોર્સ બતાવો કે જેમાં કોડિંગ નહીં આવે. તો 9 પોઈન્ટર લાવ્યો છે એટલે એની બુદ્ધિ બહુ જોરદાર છે યુનિવર્સિટીમાં, પણ એને એ એવા ફિલ્ડમાં ઘૂસી ગયું છે કે જેને ગમતું નથી, એટલે માસ્ટર્સ એને જુદામાં કરવું છે. બેટર લેટ ધેન નેવર. એટલે એ પોસિબલ થઈ શકે છે, પણ આપણે આવો દુઃખી છોકરો જોઈતો જ નથી. આપણે આપણા છોકરાઓને સુખી જ કરવા છે, અને એટલે જ તમે ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છે, તો એનો હું રસ્તો બતાવું છું. નેક્સ્ટ,
ઓપ્શન્સ જે હતા તે ઓપ્શન્સ આપણે જોયા. આપણે એક નાની ટેસ્ટ લઈએ. તમારી પાસે આ જે બેગ છે એની અંદર પેન છે અને એક કાગળ છે. OAIP નામની એ નાની ટેસ્ટ આપણે લઈએ છીએ. એમાં ઇંગ્લિશ અને ગુજરાતી છે બંને. આ તમે જોયું શું લખેલું છે? વોટ કાઇન્ડ ઓફ વર્લ્ડ એક્સાઇટ્સ યુ? વોટ કાઇન્ડ પેરેન્ટ્સ બી કરી શકે. ઇनको भी થોડું દેખો. એક જ છે પણ પેરેન્ટ્સે બી કરવાનું. મારી ઈચ્છા છે કે પેરેન્ટ્સ બી કરે. પોતાનું બી જોવાનું ને એવું થોડી હોય કે છોકરાઓનું જ જોવાનું. ચેરમેન કરી શકે કે નહીં? ચેરમેન તો પહેલા ઓલ પ્રિવિલેजेस ટુ ચેરમેન. હા જો અમે લોકો આમાં ભણાવીએ ને તેમાં એવું કહીએ કે જો ચોરસ છે ને ઓપ્શન ચોરસ એનો મતલબ યુ કેન સિલેક્ટ મોર ધેન વન. આખી દુનિયામાં જ્યારે બી ચોરસ હોય ને તો યુ કેન સિલેક્ટ મોર ધેન વન. ઓબ્લોંગ હોય ને એનો એક જ સિલેક્ટ કરો. અને અહીંયા શું લખ્યું છે? ટીક એની વન સ્ટેટમેન્ટ ધેટ ફીલ્સ મોસ્ટ લાઈક યુ. પણ આ ભૂલ છે અમારી. સોરી, વેરી સોરી. ટીક ઓલ ધેટ અપ્લાય ટુ યુ. આની અંદર એક જ છે. આઈ થિંક ધેર ઇઝ અ મિસ્ટેક. આઈ એમ સો સોરી. પહેલામાં તમારે વન સ્ટેટમેન્ટ જ સિલેક્ટ કરવાનું છે ફ્રેન્ડ્સ. ગુજરાતી પણ કરી શકો છો. ગુજરાતીમાં લખેલું છે તમને કઈ પ્રકારની દુનિયા વધુ આકર્ષે છે, તમને સૌથી વધુ યોગ્ય લાગે છે તે પસંદ કરો. ફક્ત એક જ વિકલ્પ પસંદ કરજો. કોઈ એક બાકી હોય કે અહીંયા પણ આપો. હજી એક દો દે. બધા કરો, મજા આવશે. ચલો પહેલામાં એક જ સિલેક્ટ કરવાનું છે. એમને પણ મજા કરવી છે. થેન્ક યુ જયા. કપિલભાઈને મળી ગયું છે. ચલો પછી શાંતિથી વાંચો. હવે હું બોલવાનું બંધ કરું છું 5 મિનિટ માટે. નહીં સમજ પડે તો મને પૂછો તરત જ. वो पेज पे आप काम करो. एक्सक्यूज मी भैया, ऐसा पेज है उस पे ऊपर you have got another? Yes. પાંચ મિનિટનો ટાઈમ આપું છું ફ્રેન્ડ્સ. શાંતિથી સવાલનો જવાબ આપજો. ઇંગ્લિશ ગુજરાતી બંને છે. જે કરવું હોય તે નથી તમારી પાસે? ના ના, એક આપો. જે લોકો થઈ જાય अच्छा गुजराती तो मैं तो इंग्लिश तो वाह तेरी पेपर वेरी गुड. और ओके गुड आइडिया. Yes, perfect. So ready? Okay, time लो. शांति करो. તમે હાથ ઊંચો કરજો તો થઈ જાય એટલે ડન. ગુજરાતી આપણું ટ્રાન્સલેશન
Done? Done? Okay, fine. So let us start. Next, Shushti. ચલો આપણે હવે ઇવેલ્યુએટ કરીએ. આપણે OAIP કરીએ છીએ. અત્યારે મેં તમને શું વાત કરી? પહેલા મેં એવી વાત કરી ફ્રેન્ડ્સ, OAIP એટલે ઓરિએન્ટેશન. સો સૌથી પહેલા તમે જો ફર્સ્ટ આન્સર કીઝ દેખાય છે તમને નીચે આન્સર કીઝ, જો તમે ફર્સ્ટ સિલેક્ટ કર્યું હશે તો વોટ કાઇન્ડ ઓફ વર્લ્ડ એક્સાઇટ્સ યુ, તો કે ટેકનિકલ અને મેડિકલ. જો સેકન્ડ લીધું હશે તો સોશિયલ અને કાઉન્સેલિંગ, થર્ડ મેનેજરિયલ ઓન્ટરપ્રિન્યોર, આર્ટિસ્ટિક ક્રિએટિવ, અને ફિફ્થ સિલેક્ટ કર્યું હશે તો સાયન્ટિફિક અને એનાલિટિકલ. રાઈટ? નેક્સ્ટ સેકન્ડ સેક્શનમાં શું છે? એપ્ટિટ્યુડ, what comes naturally to you. તમે જો 2 4 થી 5 તમને સિલેક્ટ કર્યા હશે તો તમે સ્ટ્રોંગ એપ્ટિટ્યુડ છે તમારું, 2 to 3 ઇઝ ઇમર્જિંગ એપ્ટિટ્યુડ, અને 0 to 1 તમે એક જ સિલેક્ટ કરી શક્યા છો. એનો મતલબ કે હજી તમને બહુ બધા એક્સપિરિયન્સીસ ની જરૂર છે. ફ્રેન્ડ્સ, આપણે કેવું હોય કે આપણા બચ્ચાઓને ઘરમાં જ રાખ્યા હોય, એને દુનિયામાં બહુ વધારે ખબર જ નહીં હોય, તો એને એક્સપિરિયન્સ ની જરૂર છે, આવો એનો મતલબ થાય છે. નેક્સ્ટ આપણો થર્ડ ક્વેશ્ચન છે ઇન્ટરેસ્ટ. હવે અહીંયા જેટલા બી પેરેન્ટ્સ છે, ઇન્ટરેસ્ટ 3 વાળા, તો ઇન્ટરેસ્ટ તમે પેરેન્ટ્સ તમારા બચ્ચાઓનું જુઓ. એને શું લખ્યું છે? પેરેન્ટ્સ ને એવી વિનંતી છે કે તમે તમારા બચ્ચાઓ તમારી આજુબાજુમાં હોય તેનું જુઓ કે આર યુ અવેર કે એને આજ ગમે છે કે કઈ સરપ્રાઈઝ આવ્યું છે. યુ આર અવેર? ગુડ. ફોર યુ ઇઝ ઇટ ધ સેમ થિંગ? યુ આર અવેર કે કઈક સરપ્રાઈઝ છે? નથી? તું ઘરે મમ્મીને થર્ડ બતાવજે and tell your mother that are you sure your sisters or what are you? Sisters. Okay. And what are and which standard? What are you looking for exactly? 10th which school? PR Kanikura. તમને બી ખબર હતી કે તમારી દીકરીને આવું કંઈક ઇન્ટરેસ્ટ છે કે નવું લાગ્યું? ખબર નથી એટલે જ હું આવ્યો. ના આ ઇન્ટરેસ્ટ સ્પેસિફિકલી આની જ વાત કરું છું. ઘણીવાર કેવું હોય કે આપણને ખબર જ હોય કે આ તો આવું જ કરશે, પણ આપણે કે આઈસ્ક્રીમ જ ખાશે તો એ ચોકલેટ જ ખાઈ લીધી હશે, એવું છે. નેક્સ્ટ ફોર્થમાં, હાઉ ડુ યુ એક્ટ અંડર પ્રેશર. તમે A B C ને D માંથી જો તમે A કર્યું હોય તો તમે એક્સપ્રેસિવ છો, B કર્યું હશે તો તમે એનાલિટિકલ છો, C કર્યું હોય તો તમને બહુ ક્યુરિયસ છે, અને નહીં તો તમે વેરી સપોર્ટિવ. તો પછી આપણે બીજી ટેસ્ટ લેવી પડે જેની હવે વાત કરવાની છું. યુ બેટર કમ. ઓકે, નેક્સ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, હવે પુટ યોર પેપર્સ, પ્લીઝ પુટ યોર પેપર્સ. બધા થેલીમાં મૂકી દો એટલે આપણને નજર હવે આવી જ નહીં જોઈએ. હવે હું બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છું. Put your papers inside. Very good. Good. ટીચરો તો ક્લાસ જોઈ લે બરાબર કે બરાબર બધા મૂક્યું. ઓકે ફાઇન ફ્રેન્ડ્સ, હવે આપણે જે વાત કરવાની છે તે એ વાત કરવાની છે. મારી તરફ જ જુઓ બધા. હવે ત્યાં હમણાં થોડીક વાર અહીંયા આવશે કઈ. ફ્રેન્ડ્સ, આપણે જે હમણાં OAIP કરીએ તો 5 ક્વેશ્ચનની ટેસ્ટ છે. તમને શું લાગે છે કે એ 5 ક્વેશ્ચન પરથી ખબર પડી ગઈ કે આપણા બચ્ચા માટે શું બેસ્ટ છે? તો what is the right way? મારે એવું જાણવું છે કે મારા બચ્ચામાં શું આવડત છે, એમાં એની પર્સનાલિટી કેવી છે, ઇન્ટ્રોવર્ટ છે કે એક્સ્ટ્રોવર્ટ છે. ઇન્ટ્રોવર્ટ એટલે જ્યારે બી એને કોઈ સવાલ આવશે ને તે પોતાની જાતે નક્કી કરી દેશે, બરાબર? અને એક્સ્ટ્રોવર્ટ એટલે 5 જણને પૂછશે શું કરવું જોઈએ, ડિસિઝન પોતાનું લેશે, પણ એ 5 જણને પૂછશે, બરાબર? બીજું એક ક્વેશ્ચન કે ભાઈ છોકરો કઈ રીતે ડિસિઝન લે છે, જે એના સેન્સીસ છે, આંખ નાક કાન એ લઈને લે છે કે ફ્યુચરિસ્ટિક છે. હવે આ ક્વેશ્ચનનો જવાબ છે ને તમે પોતે બી પોતાના માટે આપો ને તે ખોટો પડી શકે છે, કારણ કે મેં જ્યારે ટેસ્ટ આપી ત્યારે મને જે લાગતું હતું તેવું નહીં નીકળેલું. એટલે એના માટે વી હેવ અ ટેસ્ટ.
સાયન્ટિફિક ટેસ્ટ છે. એ સાયન્ટિફિક ટેસ્ટમાં શું શું આવી શકે છે એ હું હમણાં તમને બતાવું છું. તો સાયન્ટિફિક ટેસ્ટ આપણે લેવાની હોય એ સાયન્ટિફિક ટેસ્ટ 45 મિનિટ્સની છે. 45 મિનિટ્સની છે. એમાં 5 ડાયમેન્શન્સ છે. કરિયર એનાલિસિસના 5 ડાયમેન્શન્સ છે. એક તો પર્સનાલિટી છે, એક કરિયર ઇન્ટરેસ્ટ છે, then there is career motivator, then we have learning style, and then we have skills and abilities. Friends, personality માં શું થાય કે મેં તમને કીધું તેમ ઇન્ટ્રોવર્ટ છે, એક્સ્ટ્રોવર્ટ છે. હું તમને તમારા રિઝલ્ટ પર એવું કહી શકીશ કે આ છોકરું એની વસ્તુઓ બરાબર ઘરમાં મૂકે છે કે નથી મૂકતી. કોઈને એવું જાણવું હોય તો આવી જજો, આ ટેસ્ટ લેજો, હું આઈ કેન ટેલ યુ. ઇન્ટરેસ્ટ એટલે શેમાં ઇન્ટરેસ્ટ પડે છે? સોશિયલ ઇન્ટરેસ્ટ પડે છે, કન્વેન્શનલ પહેલેથી ચાલી આવતી વસ્તુ હોય એમાં ઇન્ટરેસ્ટ પડે છે, કે માણસ ઇન્વેસ્ટિગેટિવ છે? બહુ જ ઇન્વેસ્ટિગેટિવ હોય, કાં તો એ કોમર્સ લે છે, કાં તો એ રિસર્ચ લે છે. એટલે આખું પેટર્ન એવી આવે છે. મોટિવેશન, કોઈને શેનાથી મોટિવેટ થાય છે? કોઈને સોશિયલ કામ કીધું એને કે જો દીકરા તું આમ કામ કરશે ને તો 50 જણને ફાયદો થશે, એ કામ સૌથી પહેલા પતી જાય. એ ફીલર છે વ્યક્તિ, સોશિયલ છે, એનું મોટિવેશન જ સોશિયલ છે. ને કોઈ લોકોને ઓન્ટરપ્રિન્યોરશિપનું, રિયલિસ્ટિક, બહાર જઈને કામ કરવાનું મોટિવેશન છે. સો એ બધું આપણને આ ટેસ્ટમાં 45 મિનિટ્સની આ ટેસ્ટ છે અને 22 પેજીસનો ડિટેઇલ્ડ રિપોર્ટ અમે તમને આપવાના છીએ. એના ઉપરથી પછી આપણે કાઉન્સેલિંગ કરશું. હવે એનું કારણ શું છે? અત્યારે હું એની સાથે વાત કરીશ ને અડધો કલાક તો મને જનરલ આઈડિયા તો આવી જ જશે કે એના માટે શું લાયક છે, કારણ કે આટલા કાઉન્સેલિંગ કરીએ છીએ. TMS સ્કૂલ જે છે, મિલેનિયમ સ્કૂલ, એમાં અમારું જ કાઉન્સેલિંગ ચાલે છે. અમે ત્યાં બધા જ 8th સ્ટાન્ડર્ડ થી 12th સ્ટાન્ડર્ડના બધા સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ અમે કર્યું. અમે ત્યાં જઈએ ને તો 10th સ્ટાન્ડર્ડના છોકરા અમારી આજુબાજુ આવે છે, મેડમ કઈ સ્ટ્રીમ લો, કઈ હેલ્પ કરો, કેવી રીતે કરું, શું કરું? તો we know what exactly is happening. તો મોટિવેશન એનું ક્યાં છે એ જાણવું પણ જરૂરી છે. લર્નિંગ સ્ટાઇલ, આજકાલની જે નવી સ્કૂલો છે ને એ લર્નિંગ સ્ટાઇલ પર બહુ એમ્ફેસિસ કરે છે. લર્નિંગ સ્ટાઇલ એટલે શું કે એ છોકરું જે પણ છે એ વિઝ્યુઅલી લર્નર છે, ખાલી વાંચીને લર્ન કરે છે. મારી પાસે એક સ્ટુડન્ટ આવેલું હતું, એ ખાલી યુટ્યુબ ને ઓડિયો સાંભળીને શીખી જાય. ટ્યુશન નથી જતી એ છોકરી, ખાલી ઓડિયો પર યુટ્યુબ ના ઓડિયોથી એ ભણે છે અને સારામાં સારું ફર્સ્ટ રેન્ક લાવે છે ક્લાસમાં. તો એની ઓડિટરી છે. કોઈ લોકોનું રીડ એન્ડ રાઇટ હોય, લખી નાખે ને તો એને ફાયદો થાય. અને ખબર છે આપણે સ્કૂલમાં બી શીખવાડેલું, કોઈ શીખે, હાથથી કંઈ કામ કરે ને તો એને તરત યાદ રહી જાય. એટલે એ કાઇનેસ્થેટિક છે. તો આપણે 9thમાં છે, 10thમાં છે ને આપણે લર્નિંગ સ્ટાઇલ ખબર પડી ગઈ કે ભાઈ આ વિઝ્યુઅલ લર્નર છે કે આ ઓડિટરી લર્નર છે, તો આપણે એક રીતે એને ભણાવીએ કે એ પોતે છોકરું જાતે ભણે તો ડોન્ટ યુ થિંક એ બહુ ફાઇન રીતે કરી શકે? કારણ કે એને ખબર પડી ગઈ કે મારી લર્નિંગ સ્ટાઇલ આ છે. તો એ લર્નિંગ સ્ટાઇલ પણ આપણને આ ટેસ્ટમાં ખબર પડે છે. બીજું સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ પણ ખબર પડે છે. તો સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ ના બધા પોઈન્ટ્સ તે વખતે જો વાત કરું તો કરિયર પર્સનાલિટીની વાત કરીએ સૌથી પહેલા. તો મેં જે કીધું તેમાં સ્ટુડન્ટ 86% એક્સ્ટ્રોવર્ટ છે, સેન્સિંગ છે, થિંકિંગ છે અને ઓર્ગેનાઇઝ છે. એટલે આના ઉપરથી આપણને બહુ ક્લેરિટી આવે કે આ જે એક્સ્ટ્રોવર્ટ છોકરાને હું એમ કહું કે ભાઈ તારે હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું છે કે કમ્પ્યુટરનો કોર્સ કરવાનો છે ને સવારથી રાત એક જગ્યા પર બેસીને કમ્પ્યુટર જ કામ કર્યા કરવાનું છે, તમને લાગે છે આ ખુશ રહેશે? એક્સ્ટ્રોવર્ટ છે એને લોકો જ જોઈએ, વાતો જ કરવા જોઈએ, માણસ જોઈએ, ને એ જો ખૂણામાં બેસી ગયો તો હી વિલ નોટ એન્જોય. અને કોઈ ઇન્ટ્રોવર્ટ છે ને ઇન્ટ્રોવર્ટ છે એને બોલવાનું બહુ ગમતું જ નથી લોકો સાથે, ને રોજ એને માર્કેટિંગમાં 25 જણ જોડે બોલવાનું હોય સવારથી રાત. તમને શું લાગે છે? દુખીના દાડિયા, એકદમ દુખી થઈ જાય માણસ કે છોકરું. So understanding the personality of the child is also important when you are deciding your career. Next, મેં તમને કીધું તેમ ઇન્ટરેસ્ટ એન્ટરપ્રાઇઝિંગ છે, કન્વેન્શનલ છે, આર્ટિસ્ટિક છે, ઇન્વેસ્ટિગેટિવ છે, રિયલિસ્ટિક છે, સોશિયલ છે. નેક્સ્ટ, આ બધાનો ડિટેલ રિપોર્ટ આપીશું અમે અને બધું સમજાવીશું કે તમારા ચાઇલ્ડનું શું છે. પણ એ તમારે ટેસ્ટ આપવી પડે. મોટિવેશનમાં એને સ્ટ્રક્ચર એન્વાયરમેન્ટ ગમે છે,
ક્રિએટિવિટી ગમે છે, સોશિયલ સર્વિસ, ઇન્ડિપેન્ડન્સ. ખબર છે મમ્મીઓની આમ આદત હોય 10મામાં હોય ને એટલે એમ કે ભણવા જશે, ભણો ભણો. 12th સ્ટાન્ડર્ડમાં બધા જોઈ છે એકબીજાને પાછા. આમ હવે હું બી મમ્મી હતી એટલે મને ખબર છે. ચલ એ જરા બિચારી ઊભી થઈ હોય એટલે એમ કે કેટલું વંચાયું, ભાઈ તારું શું ખબર છે કે કેટલું વંચાયું. એનીવે, તો આમાં શું કહું છું, મોટિવેશનમાં એ જો છોકરું ઇન્ડિપેન્ડન્ટ હોય ને અને તમારે મમ્મી એની પાછળ આમ હેલિકોપ્ટરની પાછળ પડ્યા કરે ને તો એ આગળ વધી જ નહીં શકે. ફ્રેન્ડ્સ એટલે વધી જ નહીં શકે કારણ કે એ ઇન્ડિપેન્ડન્ટ છે. આમાં શું થાય છે રિપોર્ટમાં કે આપણે આપણી જાતને ઓળખીએ છીએ, છોકરું પોતાની જાતને ઓળખે છે, પેરેન્ટ્સ બી છોકરાને ઓળખે છે. બરાબર છે. અને અમારે ત્યાં તો પેલા તમારા જેવા બી આવતા હોય કાઉન્સેલિંગ કરવા કે ભાઈ હવે હું બહુ કંટાળી ગયો છું આ જોબથી કે આ ધંધાથી, મારે બીજો ધંધો કરવો છે, જરાક મારું કરીએ પણ કાઉન્સેલિંગ. એટલે રિપોર્ટ કાઢીએ એટલે આખું રિપોર્ટ મળી જાય. નેક્સ્ટ, આ હું તમને જે લર્નિંગ સ્ટાઇલ કીધી હતી તેમ રીડ એન્ડ રાઇટ નું 50%. આ છોકરો રીડ એન્ડ રાઇટ કરે ને, આ એક્ઝામ્પલ મારી સામે છે. કોમર્સ નો છોકરો 12th સ્ટાન્ડર્ડ નો કોમર્સ, ને શું થયું કે એને 12th કોમર્સમાં લખ્યું જ નહીં પણ એનું આવેલું રીડ એન્ડ રાઇટ અને માર્ક્સ ઓછા આવ્યા. રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ છોકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે પણ હજી બી એ કંઈ ગુમાવ્યું નથી કારણ કે 12th માં છે. હવે આગળ કરી શકશે, રીડ એન્ડ રાઇટ થી જો એ ભણશે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ બની શકશે કારણ કે એનું પર્સનાલિટી, એનું ઇન્ટરેસ્ટ બધું જ એ પ્રમાણે આવ્યું છે. નેક્સ્ટ, સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ પણ આપણને ખબર પડે, ન્યુમેરિકલ, લોજિકલ, વર્બલ, ક્લરિકલ, સ્પેશિયલ, લીડરશિપ, એવી રીતે ડિટેલમાં આપણે રિપોર્ટ કરીએ. હવે આ જાદુઈ સ્લાઇડ ફોર 10th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ. જે બી 9th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે, જે 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે, જોઈશુભાઈ એટલી ફાઇન સ્લાઇડ છે. આની અંદર હું સ્ટુડન્ટને એવું કહી શકું છું કે ભાઈ તું 91% કોમર્સને લાયક છે. 45 મિનિટ્સની ટેસ્ટ આપીને અંતે જે તમારું રિઝલ્ટ આવે છે એમાં આવી ક્લેરિટી હું આપી શકીશ. એટલે બધાનું કે 91% કોમર્સ નથી આવવાનું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તમારું જે હશે તે આવશે. પણ 10th સ્ટાન્ડર્ડમાં 9th માં હો તમે કે 10th માં હો ને તમને આવી ક્લેરિટી મળી જાય કે ભાઈ તું 68% સાયન્સ મેથ્સ ને કારણ PCM ને લાયક છે, 51% હ્યુમેનિટીઝ માટે છે અને 49% સાયન્સ બાયો માટે છે, તો તમને કેટલી ક્લિયરલી રસ્તો મળી જાય. ધીસ ઇઝ લવ. આના ઉપરથી તમને ક્લેરિટી આવી જાય કે એને શું કરવું છે. તારું તો 12th છે રાઈટ? હા, એટલે યુ આર ધેન કન્ફ્યુઝ. તો આની અંદર હું તમને સ્ટોરીઝ કહીશ. 5 સ્ટોરીઝ છે મારી પાસે. કેસ સ્ટડી. નેક્સ્ટ, આટલા રિપોર્ટ પરથી એક કરિયર ક્લસ્ટર નીકળે છે. કદાચ પાછળ લોકોને દેખાય ને આ કઈ ઝૂમ નહીં થાય ને સૃષ્ટિ? લેટ ઇટ બી. કઈ બીજું બોલી જશે. બિઝનેસ મેનેજમેન્ટ લખેલું છે, લીગલ સર્વિસ, અકાઉન્ટ્સ, માર્કેટિંગ, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક, ગવર્નમેન્ટ સર્વિસ. શું આ 20 મેઇન ક્લસ્ટર છે એમાંથી તમારું ક્લસ્ટર કયું છે ને એ હું તમને ક્લિયરલી આપી શકીશ. નોટ ઓન્લી ધીસ, કરિયર પાથ્સ મળશે. શું છે આ કરિયર ક્લસ્ટર હતા અને હવે આપણને મળશે કરિયર પાથ્સ. આ તમે જોઈ રહ્યા છો કરિયર પાથ. એમાં આ જે છોકરો છે જે 91% કોમર્સ લખેલું છે એનું કરિયર પાથ શું આવ્યો છે કે તું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે સારો છે, બિઝનેસ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે એનું ટોપ ચોઇસ આવે છે. આ કેવી એનાલિસિસ છે? આ સાયકોમેટ્રિક એનાલિસિસ છે. અને પેલી સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ કેવી હોય એ ચેન્જ થયા કરે. આજે ન્યુમેરિકલમાં મને સારા માર્ક્સ આવ્યા, મેથ્સ છે, બરાબર છે. મેં જ્યારે એક્ઝામ તમે આપવા આવ્યા ત્યારે તમને મેથ નહીં ફાવ્યું પણ તમે મેથ ઇમ્પ્રૂવ કરીને આવો છો તો સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ કેન ચેન્જ પણ તમારી પર્સનાલિટી વોન્ટ ચેન્જ. એ તો જે છે તે જ રહેવાનું છે, રાઈટ? તો એ પ્રમાણે તમને આવી ટોપ ચોઇસ આપી દે, ગુડ ચોઇસ આપી દે એટલે તમને ક્લેરિટી રહી કે તમારા માટે શું બેસ્ટ છે. નેક્સ્ટ, so now is the time for stories. 5 કેસ સ્ટડી મારા તમારી આગળ કેવા છે. સૌથી પહેલું તો મેનેજિંગ કમિટીમાં આપણા છે એક
સાહેબ એની જ વાત છે. એમનો દીકરો છે. એમનો દીકરોને એના સરે એવું કીધેલું કે તું આઈટી કર, પાછું તે બી ડિપ્લોમા. કયા સર ડિપ્લોમા કરવાનું કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ડિપ્લોમા તમે કેનેડામાં કરો ને તે વાત જુદી છે, પણ ડિપ્લોમા અહીંયા કરો ને એની વાત જુદી છે. તો એને કીધું કે તારે ડિપ્લોમા આઈટી કરવાનું, અને પછી એ કન્ફ્યુઝ હતો એટલે અમારી પાસે આવ્યો. એને ટેસ્ટ લીધી. આ ટેસ્ટમાં ક્લિયર કટ કોમર્સ આવ્યું. તમે માનો નહીં, એ છોકરો કોમર્સ લીધું, મ્યુચ્યુઅલ ફંડ્સનું ગાઈડન્સ આપે છે લોકોને કે મ્યુચ્યુઅલ ફંડમાં આવું કરી શકાય, સ્ટોકમાં આવી રીતે ઇન્વેસ્ટ કરી શકાય. એટલો બધો ઇન્વોલ્વ છે. અને કારણ કે મેનેજિંગ કમિટીનો મેમ્બર છે, ચેમ્બરનો જ મેનેજિંગ કમિટીના મેમ્બર છે, એ મને જ્યારે મળે છે ત્યારે મને થેન્ક યુ કહે છે કે મેડમ એક સારું કામ કર્યું, અમે તો આઈટી લેતે. આમાંથી શું શીખવાનું છે? વોટ ડુ વી લર્ન આનામાંથી? કે ભાઈ સ્ટુડન્ટને સર કે રીતે કરી દેવાનું, બરાબર? સ્ટુડન્ટનું આપણે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે આપણા સ્ટુડન્ટ પાછળ, કેટલા પૈસા ફ્રોમ નર્સરીથી જે ફી ભરી છે અત્યાર સુધીની. હવે જ્યારે એનો કરિયરનો ચાન્સ આવે છે, જ્યારે આપણે કરિયર મેકિંગ ડિસિઝન લેવાનું છે, ત્યારે then you don't have to think about money. You have to think કે તમારા છોકરા માટે શું બેસ્ટ છે. એ લકીલી કરિયર કાઉન્સેલિંગ કરાવવાથી ફાયદો થાય જ. અને ધીસ ઇઝ અ જોન હોલેન્ડ, માયર્સ એન્ડ બ્રિગ્સ કરીને મોટા સાયન્ટિસ્ટે આવી કરિયર કાઉન્સેલિંગ માટે ટેસ્ટ બનાવી, 5 ડાયમેન્શનલ ટેસ્ટ બનાવી. વર્ષો પહેલા એને 4 કલાક થતા હતા એક જણનું ઇવેલ્યુએટ કરતા. હવે એ થોડું ફાસ્ટ થાય છે. નેક્સ્ટ નોટ નેક્સ્ટ સ્ટોરી એવી છે. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ માય ફ્રેન્ડ્સ ડોટર. એને પીસીબી લીધું, પણ એને પણ કોઈ સાહેબ એવું કીધું કે તું આઈટી લેશે ને તો જિંદગીમાં આગળ બહુ જલ્દી, આઈટી નો જમાનો છે ને આમ છે ને તેમ છે. એ જ્યારે મને મળવા આવી ને તો રડી પડી કે મેડમ મને એવા સબ્જેક્ટ ફાવતા જ નથી, કારણ કે મારું બેકગ્રાઉન્ડ બાયોલોજીનું છે. અને એના કારણે લિટરલી એના મોઢા પરથી હાસ્ય ચાલી ગયેલું. તમે આપણે આપણી ફ્રેન્ડની દીકરીને ઓળખતા જોઈએ, આખું દુઃખી, અને તમે એની સાથે શું વાત કરો. અને ફાઇનલી એને ડિસિઝન લીધું કે એ ચેન્જ કરીએ છીએ. લકીલી એનું 1 જ વર્ષ બગડ્યું છે, અને 1 વર્ષ પછી એને ફાઇનલ ડિસિઝન લીધું અને હવે ફોરેન્સિક સાયન્સ ભણવાની છે. એ વાતથી જે કેટલી ખુશ છે, કારણ કે એનો સબ્જેક્ટ છે, એના માટે બનેલી છે, એટલે એને ગમવાનું જ છે, એમાં કોઈ ડાઉટ જ નથી. ત્રીજી સ્ટોરી છે દુબઈનું કાઉન્સેલિંગ કરેલું. દુબઈનો છોકરો દુબઈમાં રહે, જયસુખભાઈ, એટલે મોટા બિલ્ડિંગ્સ જોઈ ને એટલે એમ કે મારે તો આર્કિટેક્ટ બનવું છે. દુબઈમાં આર્કિટેક્ટ બનવા માટે ક્યાં ગયો? વર્જિનિયા ટેક, યુએસએ. 2 વર્ષ ભણ્યો. 2 વર્ષ ભણીને એને પાછા આવવું પડ્યું. એને લિટરલી કાઢી મૂક્યા જેવું થયું. કેમ? કારણ કે એનાથી પરફોર્મ જ નહીં થાય. ટેકનિકલી એ સ્ટ્રોંગ હતો, પણ એ ક્રિએટિવ જ નહીં હતો. એટલે ટીચર્સ એની પાસે ક્રિએટિવિટી એની એક્સપેક્ટેશન કરે. આર્કિટેક્ટ એટલે ક્રિએટિવ થોડા હોવું જ જોઈએ, પણ એ તો ટેકનિકલ વાળો માણસ. એટલે દુઃખી થઈને 2 વર્ષ પછી અમારું કાઉન્સેલિંગ લીધું. અમે એને એવું સજેશન આપ્યું, જોઈ લીધું કે કોમર્સ માટે અને એસ્પેશિયલી ફિનાન્સ માટે જે પરફેક્ટ છે, તો અમે એને એવું કીધું કે તું એ જ કોલેજમાં જા, જેટલી બી ક્રેડિટ્સ તને મળે તે ક્રેડિટ્સ ટ્રાન્સફર કરાવ અને do you continue there only. આમાંથી what lessons we have learned as parents? શું કરવું જોઈએ આપણે? શું કરવું જોઈએ? એક્ઝેક્ટલી, કરિયર એનાલિસિસ કરવું જોઈએ. એને શું ગુમાવ્યું? ચાલો, પેરેન્ટ્સે અને સ્ટુડન્ટે શું ગુમાવ્યું એ બોલો. સમય ગુમાવ્યો. 2 વર્ષ ડોલર કમાવાના 2 વર્ષ ગયા એના, મોડા થયા. યુએસએ હતો એટલે ઘણું ડોલર તો કમાવાનો જ હતો. બીજું ટાઈમ, મની, એનર્જી, બધું જ એનું ગયું. બીજું સૌથી વધારે ખરાબ શું થયું? મન પર અસર. શું? મન પર અસર. મન પર અસર થવાનું ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બધા ચાલો પૈસા જાય તો બી ચાલે, પણ આપણું છોકરું દુઃખી થાય ને એ આપણને નહીં ચાલે. 11th સ્ટેન્ડર્ડમાં વર્ષો પહેલાની વાત કરું છું.
PCM લીધેલું મારા મોટા દીકરાએ, અને પછી 11th સ્ટાન્ડર્ડના એન્ડમાં એમ કે મેં PCB લીધું હતું તો અદ્ધર થઈ ગયા અમે લોકો કે હે આપણે કઈ ખોટું ડિસિઝન તો નથી લઈ લીધું ને, પણ તે વખતે અમારી પાસે આ હતું નહીં. તે એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી વચ્ચે કશું બી કરવા જાઓ ને ત્યારે બહુ બધું મેન્ટલી આપણે દુઃખી થઈ જઈએ, ઘરમાં પ્રોબ્લેમ થાય. અમારી કોઈનું એવું છે કે છોકરાને કઈ બીજું કરવું ને પેરેન્ટ્સને કઈ બીજું કરાવવું છે? કદાચ તો કોઈ નહીં બોલે. યસ, શું છે ડિફરન્સ? સ્ટ્રીટમાં હા, એને સાયન્સ લેવું છે અને કોમર્સ વેરી ગુડ. કેમ કોમર્સમાં એ સારું કરી શકશે મને એવું લાગે છે? યુ ગો ફોર ધીસ ટેસ્ટ. હા, એ સારું જ કરે છે, અત્યારે સારું પરફોર્મ કરે છે, 10th માં પણ સારું પરફોર્મ કરે છે. પણ કદાચ બેક ઓફ માઇન્ડમાં મને એવું હતું કે હું સીએ થઈશ, તો એ જે એવું છે ને સાચું જે છે તમે ફેક્ટ કહો છો. બહુ નેચરલ છે. મારા હસબન્ડ એન્જિનિયર છે, ઇવન મારી બેનનો છોકરો છે એ આઈઆઈટીએન છે. ઓહો, તો બેકગ્રાઉન્ડ એ છે કે ભાઈ એને પણ જોયું છે કે એમાં કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે આગળ જઈને. પણ એ ફોર્મ છે એના ડિસિઝન પર. નાવ આઈ હેવ સપોર્ટ. બરાબર છે. Fine, you can go ahead with the test without પહેલા ડિસિઝન લેતા પહેલા. પણ that reminds me of my younger son. મારો દીકરો મોટો બહુ ભણે, બરાબર, ઘરમાં રહેવું પડે એના માટે. તમને તો ખબર છે ઇન્દિરાબેનને તો કે રહેવું પડે કે દરવાજા ખોલવા માટે કોઈ ઊભા નહીં થવું પડે અને હું ખોલું કે જેથી કરીને એ ધ્યાનથી ભણી શકે. એવો મોટો છોકરો ને નાનો હું હોઉં તો નહીં ભણે. હું હોઉં બધા 10th સ્ટાન્ડર્ડમાં નોકરી છોડીને ઘરે બેસે તો મેં મારું પોતાનો ક્લાસ તે જ વખતે ચાલુ કરેલા કે હું ઘરની બહાર નીકળું તો આ મારી આગળ પાછળ નહીં ફરે. હવે આવો છોકરો હોય એટલે એને કરવું તું સાયન્સ. મેં કીધું ભાઈ તારે સાયન્સ લાયક છે જ નહીં, તું આટલી બધી મહેનત કરી જ નહીં શકે, તો એને કરવું હતું સાયન્સ. મેં એને જબરજસ્તી ક્લેટ કરાવ્યું, કોમર્સ. મેં કીધું કોમર્સ કર, લો કર, આમ કર, તેમ કર, જબરજસ્તી બધું કર્યું. GNLU માં એક્ઝામ આપવા ગયો ત્યારે એમ કે આટલી ફાઇન કોલેજ પહેલેથી ખબર હતી ને તો વધારે મહેનત કરતે. અરે ભાઈ કેટલા બધા ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા. પછી શું થયું? ફાઇનલી લીધું તો એને સાયન્સ. મિકેનિકલ એન્જિનિયર બી થઈ ગયો, મિકેનિકલ ડિઝાઇન કરવા ઓસ્ટ્રેલિયા ગયો અને પરમેનન્ટ રેસિડન્ટ બી થઈ ગયો અને બીજું બી બધું ઘણું ઘણું થયું. કે વી નેવર નો કે આપણા છોકરા માટે શું હશે, પણ ઇન્ફોર્મ ડિસિઝન લેવાનું ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નાવડેઝ. જે વખતે આપણી પાસે આ ટૂલ નહીં હતું તો આપણે તે વખતે સંજોગોમાં જે પણ ઇન્ફોર્મ ડિસિઝન આપણા મા બાપે આપણા માટે લીધા એ લોકોના હિસાબે ઇન્ફોર્મ ડિસિઝન હતા. મારું રિસોર્સ મેનેજમેન્ટનું સર્ટિફિકેટ લઈને હું બધી કોલેજમાં MS યુનિવર્સિટીમાં ફરતી હતી કે મને સાયકોલોજી માટે કોઈ એડમિશન આપો, તો કે આ રિસોર્સ મેનેજમેન્ટ પર કોઈ સાયકોલોજીમાં એડમિશન નહીં મળે. મને પહેલેથી જો ખબર હતી તો આઈ વુડ હેવ ડન ધીસ સાયકોલોજી. કદાચ હું પહેલેથી જ કાઉન્સેલિંગ વધારે કરી શકી હતી. પણ ધેટ વોઝ કે ના, કોઈની દીકરી ત્યાં ગઈ છે વડોદરા ભણવા, ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન કરવા ગઈ છે એટલે તું બી ત્યાં એ કરવા જા. અને આપણે આગળ વધવું હતું તો કે સારું આપણે બી જઈએ. એન્ડ ધેન યુ રિયલાઇઝ કે ઓ બાપ રે, આવું બધું તો મને ગમતું જ નથી. સો વી હેવ ટુ બી એલર્ટ. અમારે કેટલા જણ પેરેન્ટ્સ જે છે એને કોઈએ કીધું એટલે લઈ લીધું હોય કે ભાઈ પપ્પાએ કીધું એટલે સાયન્સ લીધું, પપ્પાએ કીધું એટલે એન્જિનિયરિંગ લીધું, કે તમને બધાને છુટ્ટી હતી. ગુડ, છુટ્ટી હતી, ગુડ, કે જે તમારે જે કરવું હોય તે. પણ આપણી પાસે તે વખતે ઇન્ફોર્મેશન ઓછી હતી અને આપણી જે લિમિટેડ ઇન્ફોર્મેશનમાં આપણે કરિયર ડિસાઈડ કરતા હતા. ફ્રેન્ડ્સ, ચોથું છે વાપીનો છોકરો છે. હવે હું તમને એવું પણ કહીશ કે કોઈકે ઓલરેડી આવે ત્યાં તારું કોમર્સ શું છે દીકરા? 12th કોમર્સ છે. હવે હું જ્યારે ટેસ્ટમાં 12th કોમર્સ નાખું ને, અથવા તો PCM હતો જે છોકરો જે મારી પાસે હતો એ વાપીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો છોકરો, એટલે અને કેમિકલ એની મોટી કેમિકલની ફેક્ટરી, એટલે એને શું કર્યું કે એને જબરજસ્તી PCM લેવડાવ્યું કે ભાઈ તું કેમિકલ એન્જિનિયર જ તારે બનવાનું છે. પણ એ ખુશ જ નહોતો. એટલે પછી એની બહેને અમારે ત્યાં કાઉન્સેલિંગ કરાવ્યું તો નાખ્યું તો મેં બધું PCM જ. એટલે એવું નથી કે PCM છે એટલે PCM ના જ ઓપ્શન્સ આવે.
તમે જે છો તેના ઓપ્શન્સ આપે. એટલે PCM હતું છતાં એના બધા ઓપ્શન્સ કોમર્સના આવ્યા અને પછી કાં તો અમે BSc વિથ કેમેસ્ટ્રી કે એવું કંઈક વચ્ચેનો રસ્તો કાઢીને we will go ahead. એટલે ડિસિઝન મેકિંગમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એવું વિચારીએ કે આપણા છોકરા માટે આ બેસ્ટ છે, પણ એના માટે શું બેસ્ટ છે તે આપણને ખબર નથી. વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધેટ. એક છેલ્લું એક્ઝામ્પલ ઇઝ રોનિલ, તનિષ્કા, વાપી, ફ્રેન્ક 2 વર્ષ તારી જેમ જ મિકેનિકલ એન્જિનિયરિંગ કરી નાખેલું, પણ ખુશ જ નહીં રહી. એની મમ્મી સાથે આવ્યો અને એમ કીધું કે ભાઈ મારે તો ફોટોગ્રાફી કરવી છે. ઇમેજિન 2 years ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ અને પછી એમ કે ફોટોગ્રાફી કરવી છે. ફોટોગ્રાફી કરવા એ ગયો, USA ગયો, હોલીવુડનો મોટો ફોટોગ્રાફર છે અને હાઈ ફાઈ પૈસા કમાય છે. એટલે આપણે તો 3 ઇડિયટ્સમાં જોયા જ લીધેલું છે કે શું થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા છોકરાઓનું જે રહેલી સ્કિલ્સ, એબિલિટીઝ, એની પર્સનાલિટી ને બધું સમજીએ એન્ડ ધેન વી ટેક ધ ડિસિશન્સ. વેટ જયસુભાઈ, મહેશભાઈ એવું કીધેલું છે મને કે તમે એક અહીંયા સેલ ચાલુ કરો કરિયર કાઉન્સેલિંગનું ચેમ્બરમાં. એટલે અમે લોકો ચેમ્બરમાં એક દિવસ મળવાના છીએ. અત્યારે અમે સ્ટાર્ટ કરવા માટે નેક્સ્ટ ટ્યુઝડે 4 થી 6 અહીંયા ચેમ્બરમાં આવીશું. તો એ દરમિયાનમાં કોઈ અમારી સાથે 1-to-1 કરવું હોય તો એના માટે યુ આર ફ્રી ટુ કમ. એમાં 1-to-1 માં વી વિલ ઓલવેઝ ટોક અબાઉટ ઇટ, રાઈટ? પણ ટેસ્ટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. અને જો તમારે ટેસ્ટ આપવી હોય તો નેક્સ્ટ ઇઝ we charge 10,000 at our office, પણ ચેમ્બર માટે ખાલી 6,000 માં અમે ટેસ્ટ લઈશું અને એનું આપણે કાઉન્સેલિંગ પણ આપીશું ડિટેલમાં કે એક્ઝેક્ટલી આ રિપોર્ટ તમારું શું કહેવા માંગે છે અને શું કરે છે. પણ તમારે કોઈ બીજા ડાઉટ્સ હોય અને ખાલી કઈ ઓપ્શન્સ છે ને એવું બધું જાણવું હોય અથવા તો કઈ ફિલ્ડમાં ડિટેલમાં એને કયા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ હોય એ બધું જાણવું હોય તો તમે એકવાર અમને મળો, 1-to-1 કાઉન્સેલિંગ કરો. 17મીએ તમે 4 થી 6 માં જય કેન પ્લીઝ સ્ટેન્ડ જેમ એમને તમે લખાવી દો અત્યારના તો વી કેન હેવ 1-to-1 કાઉન્સેલિંગ ફ્રોમ 4 o'clock. એટલે તમે જેટલા જણ આવશો એ પ્રમાણે વી વિલ લેટ યુ નો. અને તમને એવું લાગે છે કે હમણાં નથી કરવું, તમે ઘરે જઈને ડિસાઈડ કરવા માંગો છો તો પછી આ નંબર પર ફોન કરજો. એટલે અમે બુક કરીએ જેથી કરીને વધારે બેસવું નહીં પડે. એટલે મહેશભાઈ એવું વિચારે છે કે આપણે સેલ ચાલુ કરીએ અને આપણા સ્ટુડન્ટ્સને, સુરતના સ્ટુડન્ટ્સને કોઈ બી જાતની તકલીફ પડવી નહીં જોઈએ. એ મેઇન ક્રાઇટેરિયા છે. ઓકે, નાઉ ઓપન ફોર ક્વેશ્ચન્સ. કોઈ ક્વેશ્ચન્સ છે તમને તે પૂછી શકો છો. related to yes એટલે ઓનલાઈન કે હા ટ્યુશન્સ માં હા તમને શું લાગે છે? કેમ ઓનલાઈન લાગે દીકરા? ઓનલાઈન યુ જવાનો ટાઈમ બચે છે. એક્ઝેક્ટલી. અને ઇઝ ધેર ઓપ્શન કે તમે ઓનલાઈન માંથી પછી ઓફલાઈન કરવું હોય તો થાય? હા પરફેક્ટ છે. આઈ વુડ સજેસ્ટ કે તમારો દીકરો જે કહે છે તે કરો, કારણ કે હી ઇઝ ઇન્ટ્રોવર્ટ
તો હી વિલ એન્જોય મોર અને એ વધારે સારી રીતે પરફોર્મ બી કરી શકશે અને ઇટ ઇઝ હિઝ ડિસિઝન. એટલે એ ઇમ્પેક્ટ પડે જ કે એને જાતે ડિસિઝન લીધું હોય તો એ ફરક પડી જ જાય, સવાલ નથી. ગુજરાત બોર્ડનો એક સ્ટુડન્ટ હતો, ગુજરાત બોર્ડનો. હવે ગુજરાત બોર્ડનો સ્ટુડન્ટ હોય ને એટલે આપણે એવું માનીએ કે એસવીએનઆઈટી ને આઈઆઈટી કઈ ક્રેક થવાનું નથી. વધારે પહેલા એવું જ માનતા હતા, અમે લોકો તો એવું જ માનતા હતા જયસુખભાઈ કે હવે ગુજરાત બોર્ડનો છોકરો છે શું ક્રેક કરવાનો જેડબલઈ એવું લાગતું હતું. પણ છેલ્લા 2 મહિનામાં એક સર એ શોધી લાવ્યો છોકરો. એ સર શોધી લાવ્યો અને એમ કીધું કે કઈ આટલા પૈસા આપવાના. હવે પેરેન્ટ ચિંતામાં કે ભાઈ હવે 2 મહિનામાં શું કરી નાખવાનું હતું અને પૈસા આપવાના વધારે પડતા અને રાત દિવસ સર ભણાવે, રાત દિવસ ભણાવે. બહુ કન્ફ્યુઝન હતું પેરેન્ટ્સને. મેં એને એમ જ કીધું કે તમારા દીકરાને કરવું છે ને તમે કરો, પછી જે થાય તે. છોકરો એસવીએનઆઈટીમાં ગયો, એસવીએનઆઈટીમાં સિવિલ એન્જિનિયરિંગ કરીને આગળ ભણવા પણ ગયો. એટલે આપણે ખ્યાલ જ નથી કે છોકરામાં શું તાકાત ક્યારે ટર્ન લઈ લે છે ને. એટલે વી હેવ ટુ જસ્ટ હેવ ધેટ ટ્રસ્ટ ઇન અવર ચાઇલ્ડ કે એ જે કહે છે ને એ કદાચ વિચારીને કહે છે. પણ ઓફકોર્સ ઇન્ફોર્મ ડિસિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બંનેનું એના પર તમે વિશ્વાસ રાખો. મેં તને કીધું પાયલટ બનવું છે એટલે આપણે તો રેડી થઈ ગયા કે હા અમારા દીકરાને જે કરવું હોય તે. વી ગો વિથ અવર શું કે ફિલિંગ્સ, કેરીડ અવે થઈ જઈએ ને વિથ ધ ફિલિંગ્સ. એવું નહીં કરવાનું. આપણે એનું પણ સમજવાનું કે એનામાં કઈ આવડત છે તો એ નેચરલી ફિટ થઈ જાય, મહેનત કર્યા વગર ફિટ થઈ જાય. ડેઝીનો ફોન આવ્યો હતો. સૃષ્ટિ, આઈ હેવ નોટ ટોલ્ડ યુ ધીસ. ડેઝીનો ફોન આવ્યો હતો. ડેઝી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ PCM અને એને એન્જિનિયરિંગ કરવું હતું. અમારી પાસે એક એન્જિનિયરિંગનો રિપોર્ટ બી છે કે એન્જિનિયરિંગ રિપોર્ટમાં એવું છે કે કમ્પ્યુટર કરે, ઓટોમોબાઈલ કરે કે કયું એન્જિનિયરિંગ કરે એનો પણ એક રિપોર્ટ આપણને મળી શકે છે. તો એટલી કન્ફ્યુઝ હતી તો અમે એ રિપોર્ટ પણ કર્યો. પણ એવું ક્લિયર કટ એનું કોમર્સ જ આવે. PCM લીધું, માર્ક્સ બી સારા આવે, એકદમ મહેનતુ છોકરી. પેરેન્ટ્સ કે એકદમ મહેનતુ છે છોકરી. પણ એ 1 માર્ક માટે બીજા લોકો જે 2 માર્કની મહેનત કરતી હોય ને 10 માર્ક જેટલી મહેનત કરે ત્યારે એનો 1 માર્ક આવે. એટલું બધું એ ગાંડાની જેમ મહેનત કરે. પેરેન્ટ્સ કે ભાઈ હવે તું જરાક બહાર નીકળ. હવે એ કન્ફ્યુઝ હતી. 2-3 દિવસ પહેલા કીધું કે મેડમ મને લાગે છે કે હું કોમર્સમાં લાયક જ છું અને હું કોમર્સમાં જ આગળ વધીશ. પણ એટલી ડિસેન્ટ છોકરી છે કે મને ખાતરી છે કે CA, SCCA કે કશું બી કરીને આગળ વધી જશે. એટલું સુપર છે. પણ એ બચી ગઈ. PCM બધા એન્જિનિયરિંગને પાછળ જ પડી રહે અને એની આમાં હું એક ધ્યાન દોરીશ. હા આપણે ત્યાં સોરી ફોન કાપી નાખો. આપણે ત્યાં JEE ને આધારિત IIT ની 14,000 સીટો છે અને 14 લાખ બાળકો આખા ઇન્ડિયામાંથી એક્ઝામ આપે છે. એટલે સિલેક્શનના ટકા ગણીએ ને તો 1% આવે. મારે ત્યાં 100 બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે એમાંથી માંડ 1-2 IIT માં એની ચોઇસના કોર્સમાં જઈ શકે છે. એવી જ રીતના મેડિકલમાં 1,06,000 સીટ છે MBBS ની અને 25 લાખ બાળકો આખા ભારતમાંથી એક્ઝામ આપે છે. બધાને એક જ વસ્તુ છે, આકાશ જોઈન કરો, ફિઝિક્સ વાળા જોઈન કરો, LN જોઈન કરો, પણ બધા એમાંથી IIT માં જઈ શકતા નથી. એક આંધળું ગાર્ડનીયો પ્રવાહ આપણે ત્યાં શરૂ થયો છે. એટલે રાઈટ કેરિયર ચોઇસ કરવા માટે એપ્ટિટ્યુડ ટેસ્ટ બહુ જ જરૂરી છે, જે આપણે ત્યાં પહેલા નહોતું થતું, અમારા વખતે નહોતું થતું. પણ હવે જ્યારે આ ચોઇસ આપણને મળે છે કે ખરેખર મારે કેરિયર શેમાં બનાવવી જોઈએ. બીજું મેં જોયું કે અત્યારે 12મા ધોરણમાં જેટલા બાળકો PCM લઈને ભણે છે એમને આપણે પ્રશ્ન પૂછીએ કે તું શેમાં જવાનો છે. જ્યારે 12માનું રિઝલ્ટ આવે છે, JEE નું રિઝલ્ટ આવે છે અને કોઈ બી બાળકને તમે પૂછો તારો ઇન્ટરેસ્ટ શેમાં છે અથવા તારે શેમાં જવું છે, તો મોટાભાગના બાળકો કોમ્પ્યુટર સાયન્સ અને IT બેચ ફિલ્ડનું ચોઇસ બતાવે છે. એ લોકોને એવું જ લાગે છે કે આ ફિલ્ડ છે એ જીંગાલાલા છે, એમાં જ પૈસા છે. પણ એ અત્યારે ધારો કે જેટલા બાળકો IIT ની ચોઇસ કરે છે તો 5 વર્ષ પછી એ તો બહાર પડવાનો છે.
અત્યારે આઈઆઈટી ની ડિમાન્ડ ખૂબ છે અથવા આઈટી ની ડિમાન્ડ ખૂબ છે, કોમ્પ્યુટર સાયન્સ ની ડિમાન્ડ પ્રેઝન્ટમાં છે. 5 વર્ષ પછી એની ડિમાન્ડ શું હશે ને એ પ્રેઝન્ટ સ્ટુડન્ટ વિચારતો જ નથી. 5 વર્ષ પછી શું થશે એનું અત્યારે જેમણે એમને કીધું કે 10 વર્ષ પછી 65% જોબ છે અત્યારની જે છે એ એબોલિશ થઈ જશે. એટલે તમારી ચોઈસ છે ને એ અત્યારના સિનારિયાના આધારે નહીં હોવી જોઈએ. તમારી ચોઈસ તમારું બાળક 5 વર્ષ પછી જ્યારે એ બહાર પડશે માર્કેટમાં ત્યારે એની ચોઈસ કેવી હશે અથવા ત્યારે એના માટે કયા જોબ્સ ઉપલબ્ધ હશે એના આધારે એને સિલેક્શન કરવું જોઈએ. જો બધા જ અત્યારે આઈઆઈટી કરીને જશે અથવા સોરી આઈટી માં જશે તો 5 વર્ષ પછી આઈટી નો ઢગલો હશે. જેમ કે અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ ને ડેન્ટિસ્ટ તમે જોવો ને, ઇવન એમબીબીએસ માં હું તો એવું કહું છું કે આજે એમબીબીએસ નો એટલો બધો ઢગલો બહાર પડી રહ્યો છે કે એ લોકોને ખરેખર એન્જિનિયરિંગ કોલેજની અંદર મેડિકલ હોસ્પિટલની અંદર જોબ માટે જ્યારે એ હન્ટિંગ કરવા જાય છે ત્યારે એને 50,000 ને 60,000 એમબીબીએસ ના વ્યક્તિને નોકરી મળતી હોય છે અથવા લાખ રૂપિયા. એની સામે ઘણીવાર મારા જેવો 50% આપીને બિઝનેસમેન સારો બને અથવા સારા ટીચર્સ બને. લોકો એવું માને છે કે ટીચર્સમાં જોબમાં કંઈ જ નથી, પણ જે લોકો ખૂબ સારા ટ્યુશન્સ કરાવે છે એ લોકો લાખો કરોડોમાં કમાય છે. દાખલા તરીકે ફિઝિક્સ વાળા છે એ સર પોતે કેટલું કમાય છે વિચારો ને, એ પોતે કેટલું કમાય છે. એટલે ફિલ્ડ અથવા જોબ કોઈ ખરાબ નથી, તમે એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ કેટલું ધરાવો છો એના ઉપર બહુ જ આધાર હોય છે. આપણે ત્યાં છે ને બધા એક બીજું મેં જોયું છે, માર્કિંગ કર્યું છે, ફલાણા ભાઈનો દીકરો છે ને ઈ આમાં હતો, એણે આ કોલેજમાં કર્યું હતું, એણે આ કોર્સ કર્યો હતો. અરે ભાઈ એની ચોઈસ જુદી છે, એનું મગજ જુદું છે, એની સાથે તમારા બાળકના મગજની તુલના ન થઈ શકે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બાળક એપ્ટિટ્યુડ ટેસ્ટ આપે. ન આપી શકે તો ગાઈડન્સ પણ લઈ શકાય. ઘણા પેરેન્ટ્સને કદાચ એવું લાગે કે આ પૈસા બહુ વધારે છે, પણ ઘણીવાર આ બહુ જ વ્યવસ્થિત રીતે લેવાતું ડિસિઝન હોય છે. જેટલા એમણે ઉદાહરણ આપ્યા 5 કે બાળકે સિલેક્શન જુદું કર્યું હતું અને એનું એપ્ટિટ્યુડ ટેસ્ટ ની અંદર અલગ જ નીકળે છે. જ્યારે તમે એપ્ટિટ્યુડ ટેસ્ટને ફોલો કરીને કામ કરો છો ને ત્યારે ખૂબ સારું. અને હું તો એવું જ કહું છું, શિક્ષકોના માર્ગદર્શન પણ નહીં લો, કારણ કે શિક્ષકને એવું દેખાય છે કે અત્યારે આઈટી બૂમિંગ છે એટલે એમ જ કે તારે આઈટીમાં જવું જોઈએ, તારે કોમ્પ્યુટર સાયન્સમાં જવું જોઈએ. પણ જેને બહુ આર્ગ્યુમેન્ટ કરતા હોય અને ખોટાને સાચું સાબિત કરી બતાવતા હોય ને, ગોળીબાજ છોકરાઓ હોય ને ઘણા એ એની આર્ગ્યુમેન્ટ દ્વારા એ સાચો છે એવું કરી દેતા હોય તો એને વકીલાતના વ્યવસાયમાં જઈ શકાય એવું કઈ જરૂરી નથી. અને આજે ઇન્ટિગ્રેટેડ કોર્સની અંદર જે લોકો ક્લાર્કની એક્ઝામ પાસ કરીને કોઈ સારી કોલેજમાંથી વકીલાત કરે છે તો વકીલાતના વ્યવસાયમાં ખબર છે કે સુપ્રીમ કોર્ટની અંદર જે જજ અથવા વકીલ બને છે એ ખાલી 5 મિનિટ આર્ગ્યુમેન્ટ કરે ને તો એની 10 લાખ 15 લાખ રૂપિયા ફી હોય છે. એટલે અને ઘણીવાર એવા હોય છે કે આપણે એની કોર્ટમાં સામેથી બોલાવે લાવ હું તને નોટરી કરી આપું, 100 રૂપિયા પણ આખા દિવસમાં એ લોકો કદાચ ઘણા નહીં કમાઈને જતા હોય એવા વકીલો પણ છે. ઇટ ડિપેન્ડ્સ કે તમે કેટલું એમાં ઇન્વોલ્વમેન્ટ થી જાઓ છો. એટલે જ જયસુખભાઈ જે કહે છે તે એકદમ વાત સાચી છે કે આપણામાં રહેલી સ્કિલ્સ અને એબિલિટી સમજીને જો આપણે ડિસિઝન લઈએ તો બધામાં આપણે એક્સેલ કરી શકીએ. બેસ્ટ જ્યારે થશે ને તો પૈસા એની પાછળ છે. ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ. વેન યુ એન્જોય સમથિંગ વિચ ઇઝ યોર પેશન તો પછી એમાં તમે આ બેસ્ટ કરી જ શકવાના છે. સો એની મોર ક્વેશ્ચન્સ ફ્રેન્ડ્સ? યસ બોલો. આપણે છોકરા શું છે ભણતા હોય ને ટ્યુશન ને સ્કૂલ ને એ બધા વચ્ચે શું છે ફૂટબોલની જેમ બધે ટાઈમ એલોટ કરવામાં અટવાતા હોય. સાચી વાત એ છે. રીતે પાછા યુટ્યુબ ઉપર એ રીતે ભણતા હોય ને ટ્યુશનમાં જાય સ્કૂલે જાય તો બધે સફિશિયન્ટ ટાઈમ આપી જ નથી શકતા. પેલા ભાઈનું કેમ પેલા છોકરાનું એવું હતું કે ભાઈ એને યુટ્યુબ ઉપરથી શીખ ઓનલાઈન કે એવી રીતે એની અંદર શું છે કે ડિસિઝન લઈ નથી શકાતો કે ભાઈ ચાલો કરવું શું જોઈએ. ઘણા ડેમી સ્કૂલ કરો ને ઘણા આ કરો ને તો આમ એમ લાગે એટલો ટાઈમ જ ન પડે એની પાસે, એટલો ટાઈમ જ ન હોય તો એ ક્યાંય બધું પહોંચી વળે. જો આમાં કેવું છે કે અમારી પાસે એવા પેરેન્ટ્સ આવે કે હું બેચલર્સ પછી અમેરિકા મોકલું કે માસ્ટર્સ પછી, તો અમારું ડિસિઝન શું હોય કે પેરેન્ટ્સ આર ધ બેસ્ટ જજ. તમે એવું નક્કી કરો કે તમારું બાળક કેટલું મેચ્યોર છે, તમારાથી મોકલાય એવું છે કે નથી. તો અહીંયા તમારો આન્સર એવો છે
કે આપણે બાળક જોડે બેસીને એનું ટાઈમ ટેબલ જો સેટ કરવામાં મદદ કરીએ, મે બી ધેટ વુડ હેલ્પ. પણ અત્યારના આપણી પાસે, તમે યુ હેવ રાઇટલી સેડ કે આપણી પાસે બે ઓપ્શન છે, પેલું ડમી સ્કૂલ વાળું અને સ્કૂલ વાળું. મારી પાસે હમણાં જ 2-4 દિવસ પહેલાનું જે પેરેન્ટ હતું ને, he was very happy with the school. કઈ સ્કૂલ હતી મને ધ્યાન નથી. એમ કીધું કે હું મારા બાળકને સ્કૂલે બી મોકલવાનો છે ને પછી ટ્યુશન મોકલવાનો છે. મેં કીધું તમને નથી કરવું ડમી સ્કૂલ? તો કે ના, હું જેટલું એને જાણું છું ને એ ઘરમાં રહીને તો ટાઈમ પાસ જ કરવાનો છે, એટલે એ ઘરે રહીને ભણી શકવાનો નથી એવું પેરેન્ટને ખબર છે. એટલે એને એવી સ્કૂલ પસંદ કરી કે જેમાં એને જવાનું છે અને પછી ટ્યુશન કરવાનું છે, જેવું મેં કીધું તેમ જ. બરાબર છે. એક બીજું હું તમારું ધ્યાન દોરું, શાળામાં જે પ્રવૃત્તિઓ થાય એ સર્વાંગી વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ હોય છે. જ્યારે તમે ડમી સ્કૂલ પસંદ કરો છો ત્યારે બાળક માત્ર ને માત્ર પીસીએમ સબ્જેક્ટ પૂરતું ફોકસ થઈ જાય છે. પછી એમાં કદાચ બધા જ મેં કીધું એમ 1% આઈઆઈટી ની સીટ છે કે બાકી બધું છે, તો એ જ્યારે બાકીની જે પ્રવૃત્તિમાં વિકાસ થવો જોઈએ ને, ખાસ કરીને 9, 10, 11, 12 માં બાળકનો વિકાસ, સર્વાંગી વિકાસમાં જે શાળાઓમાં બધી પ્રવૃત્તિ થતી હોય છે, કારણ કે ખાલી ત્યાં ભણાવવાનું ફોકસ નથી હોતું, ત્યાં ઇવેન્ટ મેનેજમેન્ટ પણ જોવા મળશે. સ્કૂલની અંદર કોઈ પણ કાર્યક્રમ થાય ત્યાં બાળક સ્ટેજ ઉપર બોલવા જશે તો એનો સ્ટેજ ફિયર દૂર થશે. એટલે બે પ્રકારનું શિક્ષણ છે. એક માત્ર પર્સન્ટેજ ઓરિએન્ટેડ શિક્ષણ જે ટ્યુશન ક્લાસીસમાં અપાતું હોય છે, પણ સર્વાંગી વિકાસ લક્ષી શિક્ષણ જો તમારે બાળકને આપવું હોય તો એને શાળામાં રાખવો જોઈએ. આજે બધા જ એમ કે તું અમારે ત્યાં આવી જા, ડમી સ્કૂલમાં તારું નામ નોંધાવી દે, એટલે તમે ડમી સ્કૂલની ફી ભરી દો અને પછી કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની અંદરથી તમે આ મેથ્સ સાયન્સના બધા અભ્યાસક્રમો કરશો. પણ હું તમને કહું કે બાળકનો સર્વાંગી વિકાસ જે શાળા લેવલે થાય છે એ આ સ્કૂલોમાં થતો, એટલે ડમી સ્કૂલ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ નથી થઈ શકતો. જયસુખભાઈ જે બોલ્યા ને તેમાં હું એડ કરું, ગઈકાલે હું જે ટ્રેનિંગ પ્રોગ્રામમાં અમદાવાદ ગયેલી હતી, ગુજરાત ગવર્મેન્ટની ટ્રેનિંગ હતી, એમાં એવું કહે છે કે આજકાલ હવે જે આપણે ઇન્ટરવ્યુ થાય છે તે ઇન્ટરવ્યુમાં ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, પછી આપણે બીજું કયું ક્વેશ્ચન ખબર એ આઈક્યુ, પછી બીજું ઇમોશનલ ક્વેશ્ચન, અને હવે ત્રીજું ક્વેશ્ચન આવી ગયું છે, કોને ખબર છે? સોશિયલ ક્વેશ્ચન. કેમ સોશિયલ ક્વેશ્ચન આવી ગયું છે? કે આપણા છોકરાઓ કોઈ જોડે વાત કરે નહીં, કન્ટિન્યુઅસ મોબાઈલમાં, બહુ તો એના ફ્રેન્ડ્સ જોડે વાત કરે, પણ મોટા જોડે કેવી રીતે વાત કરવાની? આપણે તો બહુ નેચરલી દાદા દાદીઓ સાથે, કાકા કાકીઓ સાથે વાત કરતા હતા, પણ આ સોશિયલ ક્વેશ્ચનમાં છોકરાઓ, કારણ કે કોવિડમાં બી જે અટવાયા થોડા ઘણા છોકરાઓ, એ બધાનો ઇમ્પેક્ટ પડ્યો છે અને છોકરાઓ વાત નથી કરી શકતા. દે ડોન્ટ નો વોટ દે કેન ડુ. આ મુંબઈનો છોકરો છે, હું એક બીજું એક્ઝામ્પલ હમણાં જ મને યાદ આવ્યો સોશિયલ ક્વેશ્ચનમાં જ, હું એને એક્ઝામ્પલ આપતી હતી. એના ફ્રેન્ડ્સ જોડે એક્સ્ટ્રોવર્ટ આવ્યું, એનું રિઝલ્ટ એક્સ્ટ્રોવર્ટ. હા જયસુખભાઈ, તો અને એની મમ્મી કે કોઈ જોડે વાત જ નહીં કરે ઘરમાં, તો મમ્મી પપ્પા, એટલે મમ્મી જોડે બહુ ક્લોઝ, પપ્પા જોડે, દાદા દાદી, નાના નાની કોઈ જોડે બહુ વધારે વાત નહીં કરે. તો કેમ એવું કે એક્સ્ટ્રોવર્ટ સ્ટુડન્ટ્સ જોડે જ ને પેલા જોડે, એના ફ્રેન્ડ્સ જોડે ને બીજા જોડે, he doesn't know how to talk, what to talk. મેં બધા એક્ઝામ્પલ આપ્યા કે દાદાને તારે એવું પૂછવાનું કે તમે કેવી રીતે જોબ ચાલુ કરી, કે તમે કેવી રીતે આ ધંધો ચાલુ કર્યો, પછી તો દાદા ખુશ અને તને બહુ બધું વાતો કરશે, એન્ડ ધેન યુ નો મોર ક્વેશ્ચન્સ કે તું આવું પૂછી શકે. એટલે સોશિયલ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં થવું જોઈએ કે આપણે ભણાવવામાં આપણે સોશિયલ ક્વેશ્ચનમાં ડાઉન કરી દઈએ અને જ્યારે જોબ કરવા જાય ત્યારે સોશિયલ ક્વેશ્ચનને કારણે પાછળ પડી જાય. તો ઇવન આમાં અમેરિકાનો એક્ઝામ્પલ આપી શકાય. અમેરિકાની અંદર આપણા ગુજરાતીઓ કે ઇન્ડિયન જેટલા લોકો છે અને આપણે બધા સોશિયલી એકબીજા સાથે બહુ એટેચ છીએ, પણ ત્યાંના જે બોર્ન છોકરાઓ છે એ લોકો કોઈ પણ વ્યક્તિ સાથે, આપણે ત્યાં ગયા હોય કે એના દાદા દાદી ગયા હોય કે અહીંથી એના કોઈ રિલેટિવ ગયા હોય, તો એની સાથે એમનું એટેચમેન્ટ બિલકુલ ઝીરો છે. અને એને આપણે કહીએ છીએ અમેરિકન બોર્ન કન્ફ્યુઝડ દેશી, એબીસીડી. આપણા બાળકો અત્યારે એબીસીડી તરફ જઈ રહ્યા છે અહીંયા પણ. અને એમાં હું હજુ એક પ્રિડિક્શન કરું છું. તમે બધા તો મોટા બાળકોના માતા પિતા છો, એટલે તમારા બાળકો 9માં ઉપર છે, પણ જે બાળકો અત્યારે 5મા 6ઠા ધોરણમાં ભણે છે અને જે બાળકો ફ્રી ફાયરની ગેમ જબરજસ્ત રીતે રમે છે, એ ભવિષ્યમાં હિંસાત્મક વૃત્તિ બનશે
અને એ ભવિષ્યમાં પોતાના મા બાપને મારવા માટે તૈયાર થઈ જશે જ્યારે એમને મોબાઈલમાંથી એડિક્શનમાંથી બહાર કાઢવા માટે એના મા બાપ રોકશે ત્યારે એ બાળક એની સામે ગુસ્સો કરશે, ઘણું બધું તોડફોડ કરશે અને આવા અત્યારે એકાદ કિસ્સાઓ જોવા મળે છે. ભવિષ્યમાં આ કિસ્સાઓમાં વધારો થશે. મોબાઈલ આપીએ છે કોણ અને એ શું જોવે છે એની આપણને ખબર જ હોતી નથી. આપણે તો એવું જ માનીએ છીએ કે મોબાઈલ લે છે, એ ભણે છે, એમાં ધ્યાન આપે છે. આ ફોકસ પણ દરેક વાલીએ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે. ફ્રેન્ડ્સ, હમણાં જે એકદમ જે લાસ્ટમાં આવ્યા, તમે શું એક્સપેક્ટ કરો છો અને તમે શું વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ રીઝન યુ આર હિયર? તારે શું કરવું છે 12th કોમર્સ પછી? બીકોમ, બીબીએ, સીએ, સીએફએ. CA એમાં પણ બધું સમજવાનું એવું છે કે કોઈક CA માં તમારે યોર ફિગર્સ આવે છે અને કોઈક જગ્યામાં તમે જ્યારે ભણો છો ત્યારે ઇટ ઇઝ ઓલ અબાઉટ સબ્જેક્ટિવ થિંગ્સ, પોલિસી, ગવર્નમેન્ટ જોડે જે લાયઝિંગ કરવાનું છે તે. તો તમને શું ગમે છે, ઇવન ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, 12th કોમર્સ પછી તમે મળો અમને પર્સનલી. હા, પણ તને ગમે છે મેનેજમેન્ટ? છે મેનેજમેન્ટમાં તો then you can go ahead. પણ if you want to be sure then go ahead with the test. તમે જરાક મોડા આવ્યા પણ અમે ટેસ્ટ આ કરીએ છીએ, કઈ વાંધો નહીં. એટલે અમે ટેસ્ટની વાત કરી. આઈ થિંક યુ કેન ટોક ટુ જયા મેમ. જયા મેમ તમને બધું ગાઈડ કરશે અને નંબર જે છે એના પર તમે ફોન કરો. હા, યસ. તમારું क्या रीजन, क्या करते हो आप? 10th पास किया और अभी वेरी गुड. So learn है, you love civil engineering or you have some confusion? कोई confusion है कि तुम आपको यही अच्छा लगता है? ઓકે, સો ગુડ કમ્પેરિઝન. આના પરથી મને એવું યાદ આવ્યું કે ઘણા બધા છોકરાઓ એવું જીનેટિક્સ કરવાનું છે પહેલેથી, પીસીબી વાળા પહેલેથી જીનેટિક્સ કરવાનું વિચારે. તો પહેલાથી જીનેટિક્સ નહીં થાય, ઇટ ઇઝ અ માસ્ટર્સ કોર્સ. ઓટોમોબાઈલમાં બી અમે લોકોને એવું સમજાવીએ છીએ કે તમારું જે કરિયર હોય ને તે ફનલ જેવું હોવું છે. અહીંયા જે બેઝ હોય એમાં મિકેનિકલ, સિવિલ એમાં મેઇન રાખવાના, પછી ઓટોમોબાઈલ કુડ બી સ્પેસિફિક. ये जब मास्टर्स करो ત્યારે તમે ઓટોમોબાઈલ કરો તો अच्छा हुआ तुमने ये डिसीजन लिया कि ऑटोमोबाइल कैन बी डन लेटर. કારણ કે ઘણીવાર કેવું થાય કે છોકરા ઓટોમોબાઈલ જાય પછી ફસાઈ જાય, પછી then they do not cannot go anywhere else. એટલે એવા બી સબ્જેક્ટ આપણે જ્યારે ચૂઝ કરીએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે જનરલ હોય. પછી માસ્ટર્સમાં યુ કેન બી ફોકસ્ડ ઓન સમથિંગ. સર, તમે પણ આવ્યા છો, તમારા મનમાં કઈ છે? હા, યસ. My son is doing CA, but I was confused. So he only took his opinion and his decision. But I am confused. That's why I have come here. અચ્છા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈ કઈ કેટલું બાકી છે? ઇન્ટર્ન છે. ઓકે, ઇન્ટરમાં છે. ફાઇન. ઇન્ટર થઈ જાય અને વી હોપ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની પણ જાય. પણ આઈ થિંક યુ કમ ટુ આર ઓફિસ વન્સ. ACCA UK પણ એક બહુ ફાઇન ઓપ્શન છે. અને ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના તમે કેટલા કોર્સ કર્યા હોય ને તો એમાંથી ACCA માંથી થોડા 13 માંથી કઈ એક બે પેપર્સ ઓછા આપવા પડે કે આખું એક સિસ્ટમ છે. તો વી વિલ લેટ યુ નો. પછી આપણે જોઈશું કઈ કરવું હોય તો. બાકી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તો આપણે ત્યાં પ્રોસ્પર કરે જ છે. એનીથિંગ યસ? સોસાયટલ એક્સપેક્ટેશન્સ ને કન્સિડરેશનમાં લેવું જોઈએ જ્યારે કોને? સોસાયટલ એક્સપેક્ટેશન્સ. So what is your society telling you? કયું એક્સપેક્ટેશન છે તારી સોસાયટીનું? CA. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી. આઈ થિંક યુ ગો અહેડ વિથ ધ ટેસ્ટ. તને જે સાયકોલોજીમાં પણ ઇન્ટરેસ્ટ છે તો એમાં પણ ક્લેરિટી આવી જશે કે યુ આર ગુડ. કારણ કે આની અંદર ફાઇનાન્સ વાળાનું ફાઇનાન્સ આવે છે,
ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના ઓપ્શન્સ આવે છે. એટલે it will be clear to you કે what are you good for and what are you meant for. I think that will give you a proper answer. પણ તારું મન નહીં હોય CA કરવાનું, કારણ કે you know કે it is not a easy job. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી you have to work hard. If you are ready for it, you can go ahead. એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે it is a very respectable, like doctor and engineer, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બી આપણે તો બહુ જ respectable છે. So even that is fine, but I think you should go ahead and take the test and see what is good for you. Any questions from you? No? So what do you plan? આપણી સેશન પછી શું વિચાર કરે છે? We'll take the test. Very good. So you everybody please, Jaya, you can go around and then you take the test. Yes, question. મને actually જાતે ભણવામાં સારું લાગે છે, પણ મારે ટ્યુશન નથી જવું છે. હમણાં હું જાઉં છું, પણ મારે ટ્યુશનમાં કેવું એક કંટાળવાનું થોડું કંઈ PCB માટે ને નહીં, હું હજી 9th માં છું. 9th માં છે. તો મને ઘરે જ વધારે ફાવે છે, પણ જાતે જેટલી મારી પાસે બુક્સ છે તો એ વાંચીને એમાંથી તો એક્સ્ટ્રા વાળી ટેક્સ્ટબુક હોય મને એ કરવાનું હોય. So that is fine, I think. What is wrong? Problem क्या આવે છે? મારે ટ્યુશન નથી જવું. So don't go. Who's telling you? Self study is the best study. અને મેં તમને કીધું ને પેલી એક છોકરી કઈ YouTube માંથી શીખતી હતી, એ બી ટ્યુશન નહોતી જ જતી and she was really getting good marks. મેં પણ પહેલી વાર એવી છોકરી જોઈ કે જે પોતાની જાતે જ આવી રીતે કરીને, એટલે પોસિબલ છે. જો અત્યારના કેવું છે કે અત્યારના we can take the chance. 9th માં છે, પછી પોતે રિયલાઇઝ કરીને એમ કે નો મારાથી નથી થતું અને મારે લેવું છે ટ્યુશન, તો we are open. અત્યારે we can always, this is the time we can respect her feelings. સેલ્ફ લર્નર બહુ સારી વાત છે. અને કોઈ પણ ચેપ્ટર ની શરૂઆત છે ને એનું પ્રસ્તાવના ગુજરાતીમાં છે કે ઇંગ્લિશ મીડિયમમાં છે? Introduction. When you start the chapter with introduction and step by step you go ahead, you will find the example of the same method. That example you learn, and after that you solve the mathematics, whatever the 1.1, 1.2, same way. Self learner એ હંમેશા introduction chapters નું જે આપ્યું હોય books માં એ સ્ટડી કરી અને તમે આગળ વધશો તો you will be very, અને એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. But when it is the matter of competition કે બે બીજા સ્ટુડન્ટ સાથે તમારી કોમ્પિટિશન થાય અને તમે તો સ્કૂલ તમને પ્રોવાઇડ કરશે, એટલે there is no need to go to tuition classes, though I am a owner of tuition classes. ફ્રેન્ડ્સ, તમારા આમાં બેગમાં જ એક ફીડબેક ફોર્મ છે. અમને એ ફીડબેક ફોર્મ જરા ભરીને એટલા માટે આપો કે અમે જો બીજા સિરીઝ ઓફ પ્રોગ્રામ્સ રિલેટેડ ટુ ધીસ કરીએ તો કયા કરી શકીએ કે જેથી કરીને આપણા શહેરના લોકોને ફાયદો થાય. સો પ્લીઝ ટેક આઉટ 5 મિનિટ્સ અને એટલી વારમાં આપણે જેટલાને ટેસ્ટ લેવી છે તો જે થોડા સા નામ ही लिख लो ना कहीं पे. I'm giving you 5 minutes, friends. બીજું મેં નોંધ કર્યું કે બધા એન્જિનિયરિંગ મેડિકલ ને એ જ રીતે ફિલ્ડની વાત કરી. અરે યુપીએસસી ની એક્ઝામ છે, જીપીએસસી ની એક્ઝામ છે, આ બધી એક્ઝામ્સ બહુ ઈઝી હોય છે, પણ આપણા છોકરાઓનું અત્યારે ટીવી પર ન્યૂઝ જોવાનું બિલકુલ ઝીરો થઈ ગયું છે. કરંટ અફેર્સ સાથે આપણે ઝીરો થઈ ગયા છીએ. એટલે જો એ બાબતમાં પણ દરેક બાળક થોડુંક વિચારે તો એ એક્ઝામ્સ પાસ કરે તો ગવર્મેન્ટની જોબની માન સન્માન, કલેક્ટર હોય કે પછી પોલીસ કમિશનર હોય, એના ઉપર પણ દરેકે થોડું જે સિરિયસ છે એમના ઉપર પણ એમણે થોડુંક વિચાર કરવું જોઈએ જો એમને ગમતું હોય તો. Friends, feedback will really help us કે હજી અમારે ક્યાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, શું તમે એક્સપેક્ટ કરીને આવેલા અને તમને નહીં મળ્યું તો પણ લખો કે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ એવું નહીં થશે.
एक क्वेश्चन पर्सनल क्रेडिट ट्रांसफर होता है जैसे अकाउंट में पता सकते हो एक एग्जांपल મારી દીકરીને ટ્યુશન તો નથી કરવું પણ એક એવી ખામી છે કે એને રાઇટિંગ પ્રેક્ટિસ નીડ છે એટલે મારો જે મેઇન ઉદ્દેશ્ય છે એ મેઇન એને ટાઈમ શેડ્યુલ અલગ થાય બરાબર ગિવન ટાઈમમાં એ પરફોર્મન્સ આપે અને શીખે મેનેજ કરવો એ ઘરે થોડી આળસ કરી જાય છે ભાઈ એક્ઝામનો ટાઈમ હોય અઠવાડિયામાં એવું થઈ પણ જાય છે એ સારા માર્ક્સ લઈ શકાય નવમા ધોરણની જે શરૂઆત છે એ સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે તો હું એવું માનું છું કે ટાઈમ મેનેજમેન્ટ પ્લસ વિધિન ટાઈમ રાઇટિંગ પ્રેક્ટિસ લખવું ખૂબ જરૂરી છે એ મસ્ત આવશ્યક છે એના માટે હું એને કહું છું કે તું જા અને કરી દે પણ મારો એવો મને કોઈ ફોર્સ નથી કે તું બધી એક્ઝામ આપો જ મને એવું થાય કે સ્ટ્રેસ ફીલ થાય છે then you can give up and give importance to the school only. આપણે ત્યાં જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એમાં એવું છે ભણો વાંચો લખો પણ એને પહેલા ઓકો એટલે લખશો તો જ માર્ક આવશે એના વગર માર્ક મળવાના નથી એટલા માટે હું એને કહું એને લખવા માટે ઘરેથી જો એ લખવાની પ્રેક્ટિસ આળસ વગર કરી શકતી હોય તો નો પ્રોબ્લેમ પણ જો એને એવું હોય તો હવે હમણાં 10માં નો પ્રોબ્લેમ 11માં પછી કે 10માં પણ આવશે ને એટલે પછી કદાચ એમ કહેશે કે ભાઈ એકાદ બે વિષય પૂરતું હું ટ્યુશનમાં જઈશ એ એની ચોઈસ પર જ રહેવા દો આપણે આપણી ચોઈસ એના ઉપર ન નાખીએ એની ચોઈસ પર એને રહેવા દો અને લર્નિંગ સ્ટાઇલ આપણે જો ખબર પડી જાય ને તો પછી એ ઓડિટરી હશે ને તો સાંભળીને પણ યાદ જ રાખી શકશે એટલે પહેલા સેમેસ્ટર સિસ્ટમમાં એમસીક્યુ સિસ્ટમ હતી ને ત્યારે બહુ છોકરાઓ ઢગલાબંધ માર્ક લાવતા હતા પછી જ્યારે ડિસ્ક્રિપ્ટિવ લખાણ આવવા મળ્યું 30-40% કે જેમાં એમને મિડલ લેવલનું હોય હાયર લેવલનું હોય એટલે બાળકે લખીને જ માર્ક લાવવાના છે એ તો ચોક્કસ છે ફીડબેક ફોર્મ આવી ગયા બધાના ફીડબેક ફોર્મ પછી એક આપણે ફોટોગ્રાફી રાખીશું બધાને યાદગીરી તરીકે અમાર ચેમ્બરની બી અમારી યાદગીરી રહેશે એટલે ચાલી નહીં જતા ફીડબેક પતી ગયું હોય તો આપણે આગળ વધીએ અને આઈ થિંક આઈ હેવ આન્સર્ડ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ એન્ડ થેન્ક યુ વેરી મચ કે તમે લોકો સુપર ઓડિયન્સ હતા આઈ એન્જોયડ ઈચ એન્ડ એવરી મિનિટ વિથ યુ એન્ડ થેન્ક યુ ચેમ્બર કે જેને મને ઓપોર્ચ્યુનિટી આપી તો મહેશભાઈ કે જેમણે મને કીધું કે તમે આવો ભાઈ કોર્સ કરો આવું સ્ટાર્ટ કરો સો મહેશભાઈ આપણા પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસી બીજલભાઈ નીતિશભાઈ મોદી જયસુખભાઈ થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી આઈ હોપ કે તમારા મનનું મોટા ભાગના જે પ્રશ્નો હતા એનું સમાધાન આપ સૌને મળી ચૂક્યું હશે ચેમ્બર ઓફ કોમર્સ વતી હું સ્નેહાબેનનો આભાર માનું છું એમની ટીમનો આભાર માનું છું અને બાળકોની કેરિયર માટે ચિંતિત સૌ મા-બાપ આ તમે આવ્યા છો આખા સુરતમાં કેટલા બધા વાલીઓ હશે અને ઘણા પાસે આ મેસેજ પહોંચ્યો પણ હશે એમાં અમારું ઉધના તો સૌથી વધારે પછાત છે કારણ કે ત્યાં મધ્યમ વર્ગના લોકો જોબ માટે જતા હોય છે કામ કરતા હોય છે મિલ ફેક્ટરીમાં તો એવા મા-બાપને તો આવી કોઈ ઓપોર્ચ્યુનિટી પણ મળતી નથી હોતી અથવા એ આવવા ધાગતા હોય તો પણ આવી શકતા નથી હોતા પણ આપ સૌ આવ્યા આપના મનનું અમે અમારા તરફથી જે પ્રયાસ થયો છે સમાધાન કરવા માટે એમાં અમે કંઈક અંશે સફળ થયા હશું એવી અપેક્ષા સાથે આપ સૌ આવ્યા છો ચેમ્બરના આમંત્રણને માન આપીને એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ટીમનો આભાર I request Shushti, please come here. Shushti Kotaria is my partner
અને અમે લોકો સાથે મળીને વી ડુ કરિયર કાઉન્સેલિંગ. તો પીપીટી પણ એને જ બનાવી છે. And she is perfect. She is doing lovely job. So I would like everybody to clap for all the effort that she has put contribute. So thank you, Srushti, and please come for the photograph.